नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहूणम् एसो पंचणमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सब्बेसिं पठमं हवै मंगलम् कल्याणपादपारामम् श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविं देवम् वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हाँ बोलो रिनेश भाई। प्रणाम सातामा हसो साहेब। हाँ देवगुरु प्रसाद बोलो। અને પ્રણામ સર્વે સ્વાધ્યાયીને। આઈ વિશ કે સંજોગો સારા હોત ને તમને અમે રૂબરૂ મળી શક્યા હોત અને આપની સામે બેસીને સ્વાધ્યાય કરવાનો આનંદ અને એ કંઈક જુદી જ મજા છે। પણ હવે સંજોગોને અનુકૂળ રહીને આપ જે આટલો લાભ આપો છો તે બદલ ખૂબ ખૂબ આભાર અને હું વધારે ટાઈમ નહીં લઉં, આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ। સારું। સુકૃત વલ્લિકાદંબિની समरी सरस्वती मात समकित 67 बोलनी कही सुमधुरी वात। આજે આપણો સ્વાધ્યાય સમકિતના 67 બોલની સજ્જાય જે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે રચના કરેલી છે એની વાત આપણે કરવાના છીએ। કોઈ પણ મહાપુરુષો જ્યારે રચનાનો પ્રારંભ કરે છે ત્યારે મંગલાચરણ અવશ્ય કરતા હોય છે। અહીં સુકૃત શબ્દ એ જ મંગલ સ્વરૂપે છે। સુકૃત એટલે સારું કાર્ય, પણ સુકૃત કોને કહેવાય? તો કે જે કરવા દ્વારા જીવને તાત્કાલિક પ્રસન્નતા થાય, પુણ્યનું ભવિષ્યમાં પુણ્યનું ઉપાર્જન અને પરંપરાએ પરમ પદની પ્રાપ્તિ જે કરાવે તેને આપણે સુકૃત કહીએ છીએ। અને વર્તમાનમાં ઉત્કૃષ્ટ સુકૃત વાળા કોઈ પણ જો આત્માઓ હોય તો સંયમધર મહાપુરુષો એના જેવું સુકૃત આ વિશ્વમાં બીજા કોઈ પણ આત્માઓ કરી શકતા નથી। એટલે આ પંચ પરમેષ્ઠી ભગવંતો એ પણ સુકૃતની અંદર સ્મરણ રૂપ આવી જ જાય છે। એટલે મંગલ તરીકે આ પંચ પરમેષ્ઠી ભગવંતો સુકૃત શબ્દથી આપણે ગ્રહણ કરવાના છે। સુકૃત વલ્લી કાદંબિની, સુકૃતની વેલડીનો વિસ્તાર કરવામાં વાદળની શ્રેણી સમાન। કાદંબિની એટલે વાદળની શ્રેણી, એક વાદળ નહીં અનેક વાદળો કે જે પાણીથી ભરેલા હોય ને વરસાદ આવતાની સાથે જ સુકૃતની વેલડીનો વિસ્તાર કરાવે। કારણ કે સુકૃત એ માત્ર લતા નથી, પણ સુકૃત એ અહીંયા કલ્પલતા છે। સુકૃતને કલ્પલતાની ઉપમા આપી કલ્પ વૃક્ષ પાસે જઈને ઉભા રહીએ, જે માગીએ તે મળે। આ સુકૃત એનાથી પણ આગળ છે। આ સમ્યક્ત્વનું સુકૃત એટલે એવા પ્રકારનું સુકૃત છે જે કામધેનુ, કલ્પતરુ અને ચિંતામણીથી પણ અધિક એવું આ સમ્યક દર્શન એ સુકૃત સ્વરૂપ છે। જેમ મુંબઈની અંદર લોકો પૈસા ઉપાર્જન કરવા માટે થઈને આવતા હોય છે, પરંતુ જે નસીબ લઈને આવે છે તે અહીં ફાવે છે। એમ પરમાત્માના શાસનમાં પણ આપણે ઘણી બધી વખત આવી ગયા, પરંતુ સમ્યક્ત્વનું સૌભાગ્ય લઈને
જે આત્માઓ નથી આવતા એ આ ભગવાનના શાસનને પામવા છતાં પણ એમાં ફાવતા નથી. ભગવાનના શાસનમાં ફાવટ તેને આવે છે કે જે આત્મા આ સમ્યક દર્શનનું સૌભાગ્ય લઈને આવે છે. કદાચ આ સૌભાગ્ય કોઈને પ્રાપ્ત નથી થયું તો એ સૌભાગ્યની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ આ જન્મમાં જે આત્માઓ કરે છે એનું આ મળેલું પરમાત્માનું શાસન એના માટે સફળ થાય છે. તો આ સુકૃત એ કલ્પલતા છે, પ્રસન્નતા એ પાંદડા છે. કારણ કે સુકૃત કરતા હૃદય પુલકિત બને છે, મન પ્રસન્ન બને છે, તો એ પાંદડાના સ્થાને છે. પવિત્ર પુણ્ય એ પરિમળ પ્રસરાવતા પુષ્પો છે અને પરમ પદની પ્રાપ્તિ એ ફળ છે. બસ આ સમ્યક્ત્વનું સુકૃત આવા ફળ સુધી આત્માને પહોંચાડે છે. તો આવા સુકૃતની વેરડીનો વિસ્તાર કરવામાં વાદળોની શ્રેણી સમાન સરસ્વતી માતાની સ્મરણ કરીને, જો આપણે આગળ પણ 12મા અધિકારમાં સ્મરણની વાત કરેલી, કારણ કે સમ્યક દૃષ્ટિ દેવોનું પણ સ્મરણ કરવાનું છે, એમ અહીં સરસ્વતી દેવી એનું પણ સ્મરણ કર્યું છે. કારણ કે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાને આ સરસ્વતીજી પ્રસન્ન હતા અને માટે જ પોતાના પ્રત્યેક ગ્રંથોની અંદર તેનું સ્મરણ કરતા હોય છે. જ્ઞાનસારમાં પણ ઐન્દ્ર શ્રી સુખ મગ્નેના ઐમ એ સરસ્વતી મંત્રનું બીજ છે. એટલે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા સર્વત્ર આ સરસ્વતી માતા એનું તેઓ સ્મરણ કરતા જોવા મળે છે. એટલે સરસ્વતીનું સ્મરણ કરવાથી લાભ શું થાય? તો કે સરસ્વતીનું સ્મરણ કરવા દ્વારા શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય. કારણ કે તે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છે અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે એ આપણા શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરવામાં તે નિમિત્ત રૂપ બને છે. માટે અહીંયા કહ્યું સુકૃત વલ્લી કાદંબિની, સુકૃતની વેરડીનો વિસ્તાર કરવામાં વાદળોની શ્રેણી સમાન સરસ્વતી દેવીનું સ્મરણ કરીને સંકિતના 67 બોલની મધુરી એટલે મીઠી વાત કહીશું. કડવી, તીખી, ખાટી, તુરી નહીં, પણ મધુરી. મધુરી એટલા માટે કે સમ્યક દર્શન આવતાની સાથે જ એ બધું જ આત્મા માટે મધુર મધુર બની જાય છે. કારણ કે સમ્યક દર્શન એ અમૃત છે અને અમૃત હોવાના કારણે એની હાજરીમાં કરેલી ક્રિયા તે અમૃત અનુષ્ઠાન રૂપ બની જાય છે અને એ અમૃત અનુષ્ઠાન આત્માને મોક્ષ સુધી પહોંચાડવામાં સહાય રૂપ બને છે. એવી જ રીતે આ સંકિત એ રસાયણ છે. જેમ અમૃત છે તેમ રસાયણ પણ છે. રસાયણ જેમ શરીરની પુષ્ટિ કરે એમ આ દ્રવ્ય ક્રિયાનું ભાવ ક્રિયામાં રૂપાંતર કરવાનું કામ સમ્યક દર્શન કરે છે. માટે સમ્યક દર્શન એ આત્મા માટે રસાયણ સમાન છે. હજુ આગળ વધીને આ સમ્યક દર્શન એ દીપક છે. નવ પૂર્વના જ્ઞાની મહાપુરુષો પણ આ દીપક જો એમની પાસે નથી તો તેમનું જીવન પણ અંધકારમય છે. એટલે આ સમ્યક દર્શન રૂપી દીવો જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. નવ પૂર્વ સુધીના જ્ઞાન પ્રાપ્ત કરનારને પણ એ જ્ઞાન દીપક સ્વરૂપનું કામ કરાવનાર એ આ સમ્યક દર્શન રૂપી દીપક છે. સમ્યક દર્શન એ જાદુ છે. જાદુ એટલા માટે છે કે કષ્ટમય ગણાતી એવી પણ ધર્મ ક્રિયાને ક્રિયા યોગની અંદર રૂપાંતરિત કરવાનું કામ કરે છે. માટે સમ્યક દર્શન એ જાદુ છે. અને હજુ પણ આગળ વધીને આ સમ્યક દર્શન આવતાની સાથે જ વૈરાગ્યમાં દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિતના લેબલને દૂર કરી અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એની સ્થાપના કરનારું તે પણ આ સમ્યક દર્શન છે. માટે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા કહે છે કે આ સમ્યક દર્શનની મધુરી વાત 67 બોલતી, એટલે આમ 12 ઢાળો, એટલે 12 પ્રકાર જુદા જુદા, પણ 12ના પેટા ભેદ 67, એ 67 પ્રકારોને હું કહીશ એમ કહીને એની શરૂઆત કરે છે. આપણે આ સ્વાધ્યાયમાં 67 પ્રકાર એ લઈ શકવાના નથી, પરંતુ જેટલા પણ થાય તેટલા લઈશું. પણ 67 કયા કયા એની વાત આપણે પહેલી ઢાળની અંદર 2 ગાથામાં બતાવી છે. એટલે સામાન્યથી
67 બોલ કેવી રીતના છે એ વાત આપણે ત્યાં કરવાના છીએ. બીજી ગાથાની અંદર સમકિત દાયક ગુરુ તાણો પચુવયાર ન થાય ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. સમકિત દાયક એટલે સમકિત આપનાર જે પણ ગુરુ છે એનો પચુવયાર ન થાય એટલે પ્રત્યુપકાર એના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. ભવ કોડા કોડે કરી ક્રોડા ક્રોડ ક્રોડ ઇન્ટુ ક્રોડ બરાબર ક્રોડા ક્રોડ. આ ક્રોડા ક્રોડ ભવોની અંદર કોઈ પણ પ્રકારના ઉપાયો કરો તો પણ સમકિત દાતા ગુરુ એના ઉપકારનો બદલો કદાપી વાળી શકાતો નથી. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ આવા શબ્દોનો પ્રયોગ કરે છે. સામાન્ય રીતે જન્મ આપનાર માતા પિતા એના પણ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. એના ઉપકારનો બદલો પણ એને ધર્મ પમાડીને વાળી શકાય. જ્યારે ગુરુ કે જે ધર્મ આપે છે તો જે ધર્મ આપનાર હોય એના ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકાય? માટે જ અહીં કહ્યું કે કદાચ ક્રોડા ક્રોડ ભવોમાં દરેક ભવો બનતું નથી, પણ ધારો કે અસત કલ્પનાએ આપણે એક વિચાર કરીએ કે દરેક ભવો ઇન્દ્રપણાના અને ચક્રવર્તીપણાના પ્રાપ્ત થાય. મનુષ્યમાં ચક્રવર્તીપણું, દેવમાં ઇન્દ્રપણું. બસ દરેક ભવો ક્રોડા ક્રોડ ભવો અસત કલ્પનાએ જો આવા જ પ્રાપ્ત થાય અને દરેક ભવમાં મળેલી સર્વ સામગ્રી જેના દ્વારા આપણા આત્માને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ એવાને જો સમર્પિત કરી દેવામાં આવે તો પણ એમના ઉપકારનું ઋણ ચૂકવી શકાતું નથી. એટલે જ આપણે ત્યાં ગુરુ તત્વ એનો મહિમા ઘણો વધારે છે. ગુરુ તેને કહેવાય કે જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે તે ગુરુ છે. એટલે જે ગુરુ આપણા આત્માને મોક્ષ માર્ગની સાથે જોડી આપે તે સદગુરુ છે. અને આવા સદગુરુના ઉપકારનો બદલો કોઈ પણ રીતે આપણે વાળી શકતા નથી. એમ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ આ સમકિતના 67 બોલની સજ્જાઈની અંદર આવા પ્રકારની વાત આપણને કરે છે. ત્રીજી ગાથા દાનાદિક કિરિયા નદીએ સમકિત વીણા શિવ શર્મા તે માટે સમકિત વરું જાણો પ્રવચન મર્મ. દાનાદિક કિરિયા મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે અહીં ક્રિયા શબ્દનો ઉપયોગ કર્યો. જ્યારે આપણે એમ કહીએ છીએ કે પરમાત્માએ 4 પ્રકારનો ધર્મ બતાવ્યો. જોકે 2 પ્રકારનો પણ ધર્મ છે, જે સર્વવીરતી ધર્મ અને દેશવીરતી ધર્મ. બીજી રીતે 2 પ્રકારનો ધર્મ શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ. પણ 4 પ્રકારના ધર્મની જ્યારે વાત આવે ત્યારે દાન ધર્મ, શીલ ધર્મ, તપ ધર્મ અને ભાવ ધર્મની વાત પરમાત્મા કરતા હોય છે. પણ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ દાનાદિક ધર્મ આવો શબ્દનો ઉપયોગ ન કરતા દાનાદિક કિરિયા એટલે ક્રિયા શબ્દનો ઉપયોગ કર્યો. અને ક્રિયા શબ્દનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે જ્યાં સુધી આત્માને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દાન વગેરે પણ ક્રિયા સ્વરૂપ બને છે, ધર્મ સ્વરૂપ નથી. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ અને પરિણામે બંધ. તમે શુભ ક્રિયા કરો તો શુભ કર્મનો આશ્રવ થાય. તમે ધર્મ કરો એટલે કર્મની નિર્જરા થાય. અને અહીં ધર્મ શબ્દ નથી પણ ક્રિયા શબ્દ છે. એટલે ક્રિયા શબ્દ એટલે પુણ્યનો આશ્રવ તે આપણને કરાવે માટે ક્રિયા શબ્દનો ઉપયોગ કર્યો. અને એ ઉપયોગ કરવાનું મહોપાધ્યાયજીનું કારણ એવું લાગે છે કે જ્યાં સુધી સમ્યક દર્શન આત્માને પ્રાપ્ત ન થાય, સમકિત કો, સમ્યક્ત્વ કો, સમ્યક દર્શન કો, આ બધા પર્યાયવાચી શબ્દો છે, એક જ છે. આ બધામાં કોઈ તફાવત નથી. દર્શન ગુણ એટલે પણ સમ્યક દર્શન થાય, સમકિત એટલે પણ સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન એ પણ કેટલીક જગ્યાએ આવે
આમ જુદી જુદી શબ્દોનો પ્રયોગ થતો હોય, પરંતુ બધા જ પરમાત્માના વચન ઉપરની પૂર્ણ શ્રદ્ધારૂપ સમ્યક દર્શન એ ભાવને તે જણાવનારું આવું આ ગુણ છે. તો આ સમ્યક દર્શન એના વિના અહીં કહ્યું દાનાદ સમકિત વીણ શિવ શર્મ. શિવ એટલે મોક્ષ અને શર્મ એટલે સુખ. જે સમ્યક દર્શન વગર દાન, શીલ, તપ વગેરે મોક્ષના સુખનું કારણ બનતા નથી. કારણ કે સમ્યક દર્શન આવે, આપણને સંપત્તિ પ્રાપ્ત થાય, તે પુણ્ય કર્મનો ઉદય. પણ એ સંપત્તિનું સુકૃતમાં ટ્રાન્સફર કરવાનું જે થાય એ આપણા પુરુષાર્થથી શક્ય છે. એમાં પુરુષાર્થ આપણે કરવો જોઈએ. માત્ર પુણ્યના ભરોસે બેસી રહીએ તો એ સંપત્તિ દ્વારા દાનાદિક ક્રિયાઓ કે દાનાદિક ધર્મો તે થતા નથી. માટે ત્યાં પુરુષાર્થ એને પ્રધાનતા આપવાની છે. આત્માનો લેવાનો સંસ્કાર અનાદિકાળનો છે, આપવાનો સંસ્કાર નવો પાડવાનો છે. અને માટે આપવા માટે જીવે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે. જીવને અનાદિથી દોષોનું વળગણ એટલું બધું વળગેલું છે કે જેવી રીતે કોઈ કિડની જેની ફેલ થઈ ગઈ હોય, કિડની જેની એક ફેલ થઈ હોય કે બે ફેલ થઈ હોય, પણ ત્યાર પછી એને ડાયાલિસિસ કરાવવું પડે છે. ડાયાલિસિસ કરાવવાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે. અહીં તો એક વાર બે વાર નહીં, પણ 700 વાર કે 1000 વાર પણ ડાયાલિસિસ કરવામાં આવે તો પણ દોષોનું શુદ્ધિકરણ મિથ્યાત્વની હાજરીમાં થતું નથી. એટલે મિથ્યાત્વ નામનો મહાભયંકર દોષ એને દૂર કરવાનો આ જન્મની અંદર પ્રબળ પુરુષાર્થ કરવાનો છે. ચારિત્ર મોહનો પુરુષાર્થ, ચારિત્રનો પુરુષાર્થ એ પણ ચોક્કસ કરવાનો છે. પણ એ ચારિત્રની પ્રાપ્તિથી પણ વિશેષ લાભ આત્માને તો જ થવાનો છે કે જો આત્મા સમ્યક દર્શન ગુણથી વિભૂષિત હોય. પરમાત્માનું શાસન મળવા છતાં પણ જો આ ગુણની પ્રાપ્તિ ન થાય તો એ શાસનની આરાધના માત્ર દ્રવ્યથી થાય, ભાવથી એ આરાધના ન થાય. એટલે ભાવથી આરાધના કરીને જલ્દીથી મુક્તિ પદ એની જો પ્રાપ્તિ કરવી હોય તો એનો એક જ માર્ગ છે, કમસે કમ આ જન્મમાં વિશેષ ન બને તો સમ્યક દર્શન નામનો ગુણ પ્રાપ્ત કરીને ત્યાર પછી જ જવું, એના પૂર્વે ન જવું. આ સૌથી મોટો લાભ આ જન્મમાં આ થવાનો છે. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા જેવા પણ શ્રીપાલ રાસની રચનાના અંત સમયમાં બોલે છે કે હવે મને કંઈક આત્માનો અનુભવ થયો છે. આવા મહાપુરુષને પણ આત્માનો અનુભવ ત્યારે થતો હોય તો આપણા જેવાનું શું ગજું? આપણે કેટલો જબરજસ્ત પુરુષાર્થ કરવો પડશે. આપણી બુદ્ધિ એને નિર્મળ કરવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડશે, ઘણું વીર્ય ફોરવવું પડશે. એટલે ત્રીજી ગાથામાં એમને કહ્યું કે સમ્યક દર્શન વિના દાનાદિ ધર્મો મોક્ષનું કારણ બનતા નથી. પછી ગમે તેટલું મોટું દાન કરવામાં આવે, જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે કે જીવનભર માસક સમણના પારણે માસક સમણનો ઉગ્ર તપ પણ કરવામાં આવે તો આવા દાન, શીલ કે તપ કે અનેક ભાવ યાત્રાઓ એના દ્વારા પણ મોક્ષનું સુખ આત્માને મળી ન શકે જો આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ ન હોય. એ ગુણ આવતાની સાથે જ આ બધી જ ક્રિયાઓ વેલ્યુએબલ બની જાય છે. એ ક્રિયાઓનું ભાવ ધર્મમાં રૂપાંતર થાય છે અને ભાવ ધર્મમાં રૂપાંતર થતાં જ સમ્યક દર્શન પછી અપાતું દાન તે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. સમ્યક દર્શન પછી પાલન કરાતું શીલ ભાવ સંવરનું કારણ બને છે. સમ્યક દર્શન પછી કરાતું નવકારસીનું નાનકડું પણ પચ્ચખાણ તે સકામ નિર્જરાનું કારણ બને છે. અને સમ્યક દર્શન પછી એક થોડા પણ ભાવની જે સ્પર્શના થઈ હોય એ ભાવ પણ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે છેક કેવલ જ્ઞાન સુધી આત્માને પહોંચાડી દે છે. એટલે આ ચારે પ્રકારના ધર્મો એની સાર્થકતા ત્યારે છે
કે જો આત્મામાં સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય. હવે આ ચાર ધર્મ દ્વારા આત્માને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે સૌથી પહેલા તો ચાર ધર્મ દ્વારા જે ચાર પ્રકારની સંજ્ઞાઓ તોડવાનું કામ કરવાનું છે. જો એ સંજ્ઞાઓ તૂટે તો પણ આત્મા સમ્યક દર્શન સન્મુખ થાય. દાન ધર્મ દ્વારા અનાદિકાલીન જે પરિગ્રહ સંજ્ઞાનો વળગાડ આત્માને વળગેલો છે એ સંજ્ઞાને તોડવાની છે. શીલ ધર્મ દ્વારા મૈથુન સંજ્ઞા એને તોડવાની છે. એવી જ રીતે તપ ધર્મ દ્વારા આહાર સંજ્ઞાને તોડવાની છે. અને ભાવ ધર્મ એના દ્વારા ભય સંજ્ઞાને તોડવાની છે. ઘણા લોકોને એમ થાય કે ભાઈ આ તપથી આહાર સંજ્ઞા એ તો સમજ્યા, શીલથી મૈથુન સંજ્ઞા પણ સમજ્યા, દાનથી પરિગ્રહ સંજ્ઞા પણ સમજાય, પણ ભાવથી ભય સંજ્ઞા એ સમજાતું નથી. ઘણા લોકોનો આ પ્રશ્ન હોય છે. પણ ભાવથી ભય સંજ્ઞા તે રીતે દૂર થાય. આપણને બધાને સૌથી વધારે ભય જો કોઈનો હોય તો તે મૃત્યુનો ભય છે. જ્યારે આત્મા ભાવ ધર્મથી વાસિત બને છે પછી મૃત્યુનો પણ ભય આત્માને રહેતો નથી. કારણ કે ભાવ ધર્મના કારણે તે આત્મા નક્કી સદગતિમાં જવાનો હોય છે, માટે એને મૃત્યુનો પણ ભય કદાપી ન રહે. અને ભાવ ધર્મમાં એ ચાલ્યો પણ જાય તો પણ સમાધિ મરણ પૂર્વક તે આત્મા જતો હોય છે. માટે ભાવ ધર્મ અને ભય સંજ્ઞા એ બંનેને ગાઢ સંબંધ છે. જો ભાવ ધર્મમાં ઓતપ્રોત બની જવાય તો મૃત્યુ આદિનો પણ ભય આત્માને સતાવે નહીં. તો આ ચારે પ્રકારના ધર્મ સમ્યક દર્શન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પણ આ સંજ્ઞાઓને તોડવાનું કામ કરે, અથવા પૂર્વે થોડી થોડી રીતે ધીમે ધીમે પણ આ સંજ્ઞાઓને તોડતા તોડતા સમ્યક દર્શન એનાથી આત્મા નજદીક પહોંચી શકે. માટે આપણે ઉપયોગ રાખવાનો કે આપણે આ ચારે પ્રકારના ધર્મો જીવનમાં કરતા જ હોઈએ છીએ. આજકાલ કોરોનાના કારણે પણ દાન એનો પ્રવાહ ઘણો વધ્યો છે. શીલનું પાલન એ પણ પ્રમાણમાં પૂર્વ કરતા આજે ઘણું સારી રીતે આપણા જૈનોની અંદર પડાઈ રહ્યું છે. તપ એ તો આપણે જોઈ જ રહ્યા છીએ કે તપ કેટલા વિશિષ્ટ કોટીના તપ અનેક સાધકો તે કરતા હોય છે. અને ક્રિયાઓ ભાવપૂર્વકની થાય એની પણ એટલી જ કાળજી આજે શ્રાવકો રાખતા થયા છે. આ લોકડાઉનના પ્રસંગમાં પણ ભારતમાં પણ ધર્મ વધ્યો હોય એવું આપણને જણાઈ રહ્યું છે. કારણ કે જે પ્રમાણે રુચિ વધી છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે એ પણ આત્મા માટે એક લાભનું કારણ બની શકે. તો આ ચારે પ્રકારના જે ક્રિયાઓ છે એ ધર્મરૂપ બને તો જ નિર્જરાનું કારણ બને. માટે કહ્યું દાનાદિક ક્રિયા નદીએ સમકિત વિણ શિવ શર્મ, તે માટે સમકિત વળું જાણો પ્રવચન મર્મ. માટે આ સમ્યક્ત્વ વળું એટલે મોટું છે. જાણો પ્રવચન મર્મ. બસ શાસનનો આ જ મર્મ છે કે આપણે બધાએ સમ્યક દર્શન પામીએ એટલે મોક્ષનું રિઝર્વેશન થાય છે. સમ્યક દર્શન આવી ગયું એટલે આપણે મોક્ષના નાગરિક બનવાનું છે. માત્ર આપણને ગમે છે તેમ નહીં, પણ આપણે પણ સિદ્ધ શિલા ઉપર જઈને સિદ્ધ તરીકેનું આપણું નાગરિકત્વ જે મેળવવું છે એ નાગરિકત્વ સમ્યક દર્શન પ્રાપ્ત થતા એ નાગરિકપણાની સન્મુખ આપણે પહોંચી જઈશું. જેમ અમેરિકામાં જવામાં પહેલા શરૂઆતમાં એમ જ જાય, પછી ગ્રીન કાર્ડ એપ્લાય કરે, પછી ત્યાંના નાગરિક થઈ જાય. બસ એવી જ રીતે અહીં પણ સમ્યક દર્શન એનો પાસપોર્ટ આવી જાય એટલે આ ગ્રીન કાર્ડ અને એનાથી પણ આગળ વધીને ત્યાંના નાગરિક બનવાનું તે પણ સહેલું થઈ જાય છે. એટલે આપણે બધા આ સંસારના નાગરિક નથી. સંસારની અંદર માત્ર ને માત્ર કડવાશ જ ભરેલી છે. સંસારમાં કોઈ પણ જગ્યાએ મીઠાશ નથી. સાંભળવામાં આવ્યું છે કે જલગાંવની બાજુની અંદર એક વૃક્ષ છે અને વૃક્ષની દરેક ડાળીઓ આમ કડવી છે, પણ એક ડાળી બહુ જ મીઠી છે. એમ આ સંસારની અંદર પણ
બધી જ ડાળીઓ કડવી છે, માત્ર સમ્યક્ત્વની ડાળી એમાં જ મીઠાશ છે, એમાં જ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આવા બધા ગુણોનો વિકાસ ત્યાં જોવા મળે. અને એ ડાળી એ જ મીઠાશ વાળી ડાળી છે. બસ આપણે મીઠાશ વાળી ડાળી આ સંસારની અંદર પકડવાની છે, પરંતુ એના માટે નિશ્ચયથી શું કરવું જોઈએ? તો એ વાત મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે ચોથી ગાથામાં કરી છે. અને ચોથી ગાથામાં કહ્યું, દર્શન મોહ વિનાશથી નિર્મળ જે ગુણ ઠાણ, તે નિશ્ચય સમકિત કહ્યું, તેહના એહ અહિઠાણ. દર્શન મોહનીય નામનું કર્મ એ જ્યારે દૂર થાય, એ સામાન્યથી આપણે આગળ વાત કરી દીધી છે. પણ દર્શન મોહ એટલે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. આ ત્રણને દર્શન મોહનીય આપણે કહીએ છીએ. પરંતુ આપણે આગળ વાત કરેલી કે જો દર્શન મોહ એને દૂર કરવો હોય તો સૌથી પહેલા અનંતાનુબંધી નામનો કષાય એને દૂર કરવો પડે. એ દૂર કર્યા વગર મિથ્યાત્વ આદિ કદાપી દૂર થતા નથી. અને અનંતાનુબંધી એને દૂર કરવા માટે જગતના બધા જ જીવોની ભૂલોને ભૂલી જવી પડે. જો બધાની ભૂલોને ભૂલી જાઓ તો જ ક્ષમા રાખી શકો, નહીતર ક્ષમા રાખવી એ બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી અનંતાનુબંધી દૂર ન થાય ત્યાં સુધી મિથ્યાત્વ ત્રણ કાળમાં પણ દૂર થવાનું નથી. એટલે આપણે આપણા આત્માને તપાસવાનો છે કે આપણને વર્ષ પહેલાની કોઈની ભૂલ યાદ તો નથી ને? સંવત્સરી પહેલાની કોઈની ભૂલ યાદ કરીને આપણને એના તરફ દ્વેષાદી ભાવો તો નથી થતા ને? જો આવું થઈ રહ્યું છે તો અનંતાનુબંધી નામનો કષાય જીવતો ને જાગતો છે. જ્યાં સુધી આ કષાય છે ત્યાં સુધી મિથ્યાત્વ ત્રણ કાળમાં પણ દૂર થવાનું નથી. એટલે એની ચાવી બતાવું છું. આત્માને સમ્યક દર્શન ગુણથી જો વિભૂષિત કરવો હોય તો મરણાંત ઉપસર્ગ આપનાર જે હોય એને પણ ભૂલી જવો પડે, અથવા તો કરોડોનું નુકસાન કરનાર જે હોય એને પણ ભૂલી જવું પડે. આ બધું જ આપણા કર્મના કારણે બન્યું છે એમ સમજવું જોઈએ. જો આવી રીતે સમજાય, કોઈ પણ જીવ તરફ દ્વેષાદી ભાવો ન થાય તો પછી સમ્યક દર્શન ગુણમાં આગળ વધી શકાય. એટલે પહેલી શરત આ છે. બધા બરાબર ધ્યાન રાખજો, કારણ કે આપણે આ ગુણ આ જન્મમાં ચોક્કસ પામવો છે. અને બધાના અનાદિના સંસ્કારો એવા છે કે નિમિત્ત મળતા જ કષાયો જાગૃત થઈ જતા હોય છે. પણ ત્યાં જ આપણે કંટ્રોલ કરવાનો છે. કષાયો ભલે જાગૃત થાય, પરંતુ મનની અંદર નિર્ણય કરવાનો કે મારે આવા કષાયો કરવા નથી. અને નિર્ણયથી મોટો લાભ આત્માને એ થશે કે કદાચ કષાયો થઈ જશે તો પણ એમાં રસ નહીં રેડાય. અને રસ નહીં રેડાય માટે એ કષાયો આત્માને મોટું નુકસાન નહીં કરે. એટલે બધાએ આ કષાયો એ ચંડાળ ચોકડી છે. આપણા આત્માને ભયંકર નુકસાન કરનાર જો કોઈ હોય તો આ ચાર કષાયોની ચોકડી છે. આ કષાયોની ચોકડી કસાઈ કરતા પણ વધારે ભયંકર છે. કસાઈ માત્ર આપણો એક જ જન્મ એનાથી દૂર કરે છે, જ્યારે આ કષાયો આપણી ભવની પરંપરાને બગાડી નાખે છે. માટે ક્યાંય કષાય કરવા યોગ્ય નથી. એટલે સૌથી પહેલા આ અનંતાનુબંધીને સમજી લેવાનો. અનંત અનુબંધ જે સંસારની સાથે અનંત કાળ સુધી આપણા આત્માને જોડી રાખે એને આપણે અનંતાનુબંધી કષાય કહીએ છીએ. એનું બીજું નામ સંયોજના છે. સંયોજના એટલે જોડવું. આત્માને સંસારની સાથે જોડવાનું કામ આવો કષાય એ સંસારની સાથે જોડી રાખે છે. માટે ક્રોધ, માન, માયા અને લોભ આ ચારેને બહુ જ કંટ્રોલમાં રાખવાના. આ ચારમાંથી એક પણ જેનામાં વધારે છે મોટા ભાગે તેની દુર્ગતિ થતી હોય છે. ચારે ચાર કષાયો
એ નબળા હોવા જોઈએ. ચારે ચાર કષાયો એ અત્યંત પાતળા હોવા જોઈએ. સાવ ન જ હોય તો બહુ સારું, પણ એ તો બનવાનું નથી. વિતરાગ દશા આ જન્મમાં આપણને પ્રાપ્ત નથી થવાની. તો અશુભમાંથી શુભ એટલે અપ્રશસ્તમાંથી પ્રશસ્ત કષાયો એના તરફ આપણે વળવાનું છે. તો અનંતાનું મંદિર ક્યાંય કોઈની ભૂલ સ્મૃતિમાં પણ ન રહી જાય એની કાળજી રાખવાની છે. ક્યારે કોઈની ભૂલ યાદ નહીં કરાવવાની. જો યાદ કરાવીએ તો કશાય થયા વિના રહેતો નથી. એટલે આ પહેલી શરત છે. દર્શન મોહ વિનાશથી આ ત્રણ કર્મ પ્રકૃતિનો ક્ષય કરતા પૂર્વે આ ચારનો ક્ષય કરવો જ પડે. એના પછી જ આ ત્રણ ઢીલા થાય. એટલે પહેલા આને ઢીલું કરવાનું. મનથી આ બધાને ભૂલોને ભૂલી જવાની. આપણા દ્વારા જગતના જીવોની જે ભૂલો થઈ છે, જગતના જીવો માટે આપણે જે અપરાધો કર્યા છે, એ અપરાધોની દરરોજ ક્ષમા યાચના કરવાની, કે જેથી કરીને આપણો દોષ હળવો થતો જાય, કર્મની સજા ઓછી થાય અને એ જીવો પણ સંપર્કમાં આવે તો તેવા સમયે કષાયોનું પ્રમાણ ન વધે. કારણ કે સતત આપણે ક્ષમાપનામાં રહ્યા છીએ. એટલે એ પણ યાદ રાખવાનું કે જગતના જે જીવોની સાથે આપણે આ જન્મમાં પણ પરિચય કર્યો છે, એમાં આપણા દ્વારા એનો કોઈ અપરાધ થઈ ગયો હોય તો એની ક્ષમા યાચના વારંવાર કરવાની. વ્યક્તિ પાસે ન પહોંચી શકાય તો ઘરે બેસીને પણ એની ક્ષમા યાચના કરવાથી એ હળવું થાય. તો પણ આ મોહનીય મિથ્યાત્વ એને દૂર કરવામાં એ પણ આપણને સહાયરૂપ બને. દર્શન મોહ વિનાશથી નિર્મળ જે ગુણઠાણ, જે નિર્મળ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આમ તો 14 ગુણસ્થાનક છે, પરંતુ એની વાત હમણાં આપણે કરવી નથી. પણ માત્ર એકદમ શોર્ટમાં, માત્ર 2-5 મિનિટની અંદર તમને એમની સામાન્ય વાત બતાવી દઉં છું કે જેથી ખ્યાલ આવે. પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ છે. બીજું ગુણસ્થાનક જ્યારે આત્મા સંકિત પામ્યો હોય અને સંકિતનું વમન કરે ત્યારે 6 આવલિકા સુધી સંકિતનો સ્વાદ હોય, એને બીજું ગુણસ્થાનક કહેવાય. પહેલેથી બીજા ગુણસ્થાન કે કોઈ જતો નથી, પણ ઉપસમ નામનું સંકિત આત્મા જ્યારે વમી દે છે ત્યારે તે બીજા ગુણસ્થાનકે આવે છે. ત્રીજું ગુણસ્થાનક નરોવા કુંજરોવા એટલે જૈન ધર્મ તરફ અંતર મુહૂર્ત સુધી રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં એવી અવસ્થાને પ્રાપ્ત કરાવનારું તે ત્રીજું ગુણસ્થાનક. ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત થઈ ગયું પણ વીરતી બિલકુલ નથી, તે ચોથું ગુણસ્થાનક. પાંચમું ગુણસ્થાનક સમ્યક દર્શન ગુણની સાથે દેશવીરતી એટલે કે 12 વ્રતો કે એકાદ વ્રતનું પણ પાલન, તે પાંચમું ગુણસ્થાનક. છઠ્ઠું ગુણસ્થાનક એટલે ચારિત્રની પ્રાપ્તિ, સમ્યક દર્શન સાથેની ચારિત્રની પ્રાપ્તિ, પણ ચારિત્રમાં નિદ્રા વગેરેનો પ્રમાદ સેવાતો હોય, તે છઠ્ઠું ગુણસ્થાનક. ચારિત્રમાં નિદ્રા વગેરેનો પ્રમાદ ન સેવાતો હોય તે સાતમું ગુણસ્થાનક. અને આ કાળની અંદર આટલા જ ગુણસ્થાનક આ ક્ષેત્રમાં છે. પછીના ગુણસ્થાનક આત્માને શ્રેણી માંડવા માટે, મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ કરવા માટે ઉપયોગી થાય અને ક્ષય કરતા કરતા કેવલ જ્ઞાન પામીને સિદ્ધિ સ્થાને પણ પહોંચાય. આ 7 ગુણસ્થાનકની આપણે સામાન્ય વાત અહીં કરી દીધી. એટલે અહીં ખ્યાલ આવે કે નિર્મળ જે ગુણઠાણ, જે ગુણસ્થાનક એટલે ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન પ્રાપ્ત થયું, તે નિશ્ચય સમકિત કહ્યું, તે નિશ્ચયથી સમકિત કહ્યું. આપણે ત્યાં 2-3 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ વ્યવહાર સમ્યક્ત્વ શું અને નિશ્ચય સમ્યક્ત્વ શું? તો વ્યવહાર સમ્યક્ત્વ એટલે સુદેવ, સુગુરુ અને સુધર્મ, એના ઉપરની શ્રદ્ધા. નિશ્ચય સમ્યક્ત્વ એટલે આ દર્શન સપ્તક. અહીં દર્શન મોહનીય છે, પણ આગળ આપણે અનંતાનું મંદિર 4 કષાયની પણ વાત કરી દીધી. તો આ દર્શન સપ્તક એનો ક્ષયોપશમ કે ઉપશમથી જે આત્મ પરિણામ ઉત્પન્ન થાય તે નિશ્ચય સંકિત કહેવાય. અને આ નિશ્ચય સંકિત પ્રાપ્ત કરવા માટેના 67 સ્થાનો અહીં મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે આપણને બતાવ્યા છે. તે 67 સ્થાનો કયા કયા એ વાત પહેલી ઢાળની 2 ગાથામાં
બતાવ્યા છે. એટલે પહેલી ગાથાની 2 ઢાળ બોલી અને એ 67 પ્રકારો કયા કયા એ માત્ર આપણે નામ માત્રથી જાણશું અને ત્યાર પછી એના વિવેચનની શરૂઆત કરીશું. 64 દહણાતી લિંગ છે, 10 વિનય વિચારો રે, 3 શુદ્ધિ પણ દૂષણ, 8 પ્રભાવક ધારો રે. પ્રભાવક પંચભૂષણ પંચલક્ષણ જાણીએ, 6 જયણ 6 આગાર ભાવના 26 મન આણીએ, 6 ઠાણ સમકિત તણ 67 ભેદ એહ ઉદાર એહનો તત્વ વિચાર કરતા લહી જે ભવ પાર આ 2 ગાથાની અંદર 12 મૂળ પ્રકારો અને 12ના પેટાભેદ 67 પ્રકારો અહીં બતાવ્યા છે. એટલે નામ માત્રથી આપણે 67 ની વાત કરીએ છીએ. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આપણા આત્મામાં સમ્યક દર્શન ગુણ છે કે નહીં. એ માપવાની પારાશીશી કઈ કઈ છે એ જ્યારે આપણે પ્રામાણિકતાથી આપણા આત્માને તપાસીએ તો ચોક્કસ આપણને ખ્યાલ આવે. તો 64 દહણા, 4 શ્રદ્ધા, જેની વાત આપણે પહેલી ઢાળની અંદર જ આગળ કરવાના છીએ અને આગળ પણ આપણે વ્યવહાર સમ્યક્ત્વની વાત કરી. શું દેવ, શું ગુરુ અને શું ધર્મ ઉપરની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. એટલે અહીંયા 4 શ્રદ્ધા, કઈ કઈ 4 પ્રકારની શ્રદ્ધા આપણા આત્મામાં હોવી જોઈએ અને જો એ હોય તો આપણા આત્મામાં સમ્યક દર્શન છે એમ કહી શકાય. જો કે આપણે એનું જજમેન્ટ આપી ન શકીએ. માત્ર કેવલી ભગવંતો જ જાણી શકે કે આપણા આત્મામાં સમ્યક દર્શન છે કે નહીં. પરંતુ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે એ 67 ને જાણવા માટેની કે આપણા આત્મામાં સમ્યક દર્શન ગુણ છે કે નહીં એ પ્રામાણિકતાથી આ 67 પ્રકારોને તપાસીએ અને એ પ્રકારો જ્યારે આપણા આત્મામાં જોવા મળે ત્યારે આનંદથી નાચવાનું કે મારામાં આ ગુણ હોવાની શક્યતા છે. હમણાં તો આપણે એમ જ સમજી લેવાનું કે મારામાં આ ગુણ નથી. એ સમજવાનું એટલા માટે કે એના માટેનો પુરુષાર્થ થાય. જો આપણે આપણા આત્માને સંકેતી માની લઈએ તો પછી એના માટેનો પુરુષાર્થ જ ન રહે અને પુરુષાર્થ ન થાય તો કદાચ હોય તો પણ સમ્યક દર્શન ચાલી જાય. એટલે આવું ન બને માટે આપણે બધાએ એ જ રાખવાનું કે હજુ આપણા આત્માને આ ગુણની સ્પર્શના થઈ નથી. આપણે આ 67 પ્રકારના વ્યવહારો એનું પાલન કરવા દ્વારા મારે મારા આત્માને આ ગુણથી વિભૂષિત કરવો છે. આ ગુણ જે પણ મનુષ્યોમાં હોય અને એ આયુષ્ય આ ગુણની હાજરીમાં બંધાય તો નિયમ એ છે કે તે આત્મા અવશ્ય વૈમાનિક દેવમાં જ જાય. વૈમાનિક દેવ સિવાય એ આત્માની બીજી કોઈ ગતિ ન થાય અને વૈમાનિક દેવ અવસ્થામાં જો સમ્યક દર્શન નામનો ગુણ જો ટકી રહ્યો તો ત્યાંથી પાછો મનુષ્યમાં અને તે પણ પરમાત્માના શાસન સાથે એને મનુષ્યનો જન્મ અવશ્ય પ્રાપ્ત થાય. એટલે આ રીતે આ ગુણ એ પ્રાપ્ત કરવા માટે, જેને પ્રાપ્ત થયો છે એનું રક્ષણ કરવા માટે, એનું સંવર્ધન કરવા માટે, એને નિર્મળ કરવા માટે આ 67 પ્રકારોની વાત આપણે કરવાના છીએ. તો 64 દહણા આવી 4 પ્રકારની શ્રદ્ધા, પછી 3 લિંગ, તિલિંગ છે. એટલે 3 પ્રકારના લિંગ એટલે નિશાની, કે એ 3 નિશાનીઓથી પણ જાણી શકાય કે આપણા આત્મામાં તે છે કે નહીં. 10 પ્રકારનો વિનય, આપણે વિનયની વાત જ્ઞાનાચાર વગેરેમાં કરેલી છે, પરંતુ આ 10 પ્રકારનો વિનય તે પણ જુદી રીતનો છે. એ વાત પણ આપણે ત્યાં વ્યાવચના જે 10 પ્રકારો કહેવાય છે એમાંના કેટલાક અહીં વિનયની અંદર બતાવેલા છે. એ 10નો વિનય કરવા દ્વારા પણ એ ગુણની પ્રાપ્તિ થાય અને પ્રાપ્ત થયેલા ગુણનું શુદ્ધિકરણ થાય અને સંવર્ધન થાય. 3 શુદ્ધિ, સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી એ વધારે શુદ્ધ બને એના માટેની 3 શુદ્ધિ, મન, વચન અને કાયાની કેવા પ્રકારની હોય
તે વાત. પણ દૂષણ સંકિતની અંદર લાગતા 5 અતિચારો. પણ દૂષણ, શંકા, કંક, વિગિચ્છા, વંદિતતા સૂત્રમાં આપણે 5ની વાત કરેલી છે. ત્યાર પછી સંકિતને શોભાવનારા 8 પ્રભાવક. 8 પ્રભાવક પ્રવચન ના કહ્યા. આપણે વચ્ચે વચ્ચે એકાદ પ્રભાવકની વાત, તપસ્વી પણ જીન શાસનના પ્રભાવક છે એ વાત વચ્ચે કરેલી. આવા 8 પ્રકારના પ્રભાવકની વાત સંકિતના 67 બોલની સજ્જાઈમાં મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ કરેલી છે. અને એવી પ્રભાવકતા જ્યાં હોય ત્યાં આ ગુણ હોવાની શક્યતા છે, અથવા તો જેનામાં આવો ગુણ છે અને શાસન પ્રભાવના કરી રહ્યા છે તો એ ગુણની વધારે શુદ્ધિ થવાની ત્યાં શક્યતા છે. પ્રભાવક અડ પંચભૂષણ, સમ્યક્ત્વને શોભાવનારા 5 અલંકારો. પણ ભૂષણ, આપણે શરીર ઉપર વસ્ત્રોને ધારણ કરીએ છીએ, પણ અલંકારોને ધારણ કરીએ ત્યારે શરીરની શોભા વધી જતી હોય છે. એમ સમ્યક દર્શનને શોભાવનારા એવા 5 ભૂષણ, 5 અલંકારો એની વાત મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ આ સજ્જાઈમાં કરે છે. પણ દૂષણ, પણ ભૂષણ, પ્રભાવક અડ પંચભૂષણ, પંચ લક્ષણ જાણીએ. અને ત્યાર પછી 5 લક્ષણો કે જેના દ્વારા ખાતરી થઈ શકે કે આપણા આત્મામાં આ સમ્યક દર્શન નામનો ગુણ છે કે નહીં. એને માપવાની પારાશીશી. લક્ષણ એટલે જેમ આપણે જીવનું લક્ષણ જ્ઞાન દર્શન ચારિત્ર કહીએ, પૂતગલનું લક્ષણ વર્ણ ગંધ રસસ્પર્શ કહીએ, એમ સમ્યક દર્શનનું લક્ષણ સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, આ બધાના લક્ષણો છે. પણ એ લક્ષણની વાત એ પણ અહીં ધાડમાં જ એ મહાપુરુષ આગળ કરવાના છે. એટલે પ્રભાવક અડ પંચભૂષણ, પંચ લક્ષણ જાણીએ. સટ જયણ, સટ આગાર ભાવના, 26 મન આણીએ. ત્યાર પછી 6 જયણા, પછી 6 આગારો એટલે છૂટ, જે આપણે અમુક છૂટો લેવી જ પડતી હોય. વંદિતતા સૂત્રના અર્થ વખતે આપણે એ છૂટોની વાત કરેલી. ગણા ભિયોગ, રાજા ભિયોગ, દેવતા ભિયોગ, આવી 6 પ્રકારની છૂટોની વાત વંદિતતા સૂત્રના સમ્યક દર્શનના અતિચારોના વર્ણન વખતે આ વાત કરેલી. એટલે એ રીતે 6 આગાર. અને ભાવના 26 મન આણીએ. અને 6 પ્રકારની ભાવના આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 ભાવનાઓ એને વિસ્તૃત રીતે સમજવાની આવશ્યકતા છે. તો આ 67 પ્રકારનો વ્યવહાર આપણે આપણા આત્મામાં તપાસવાનો છે. અને જો એ 67 પ્રકારનો વ્યવહાર આપણા આત્મામાં દેખાય તો એમ સમજવાનું કે કદાચ આત્મામાં આ ગુણની સ્પર્શના થઈ હોય તેવું લાગે છે. પરંતુ આ ગુણની પ્રાપ્તિ વખતનો આનંદ એટલો બધો આનંદ હોય કે આજ દિવસ સુધી અનેક પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ વખતે પણ એવા આનંદનો અનુભવ ન કર્યો હોય એવો આનંદ આ ગુણની પ્રાપ્તિ વખતે હોય છે. અને એ ગુણ પ્રાપ્ત થયા પછી પણ અંતરમૂર્ત સુધી આત્માના પરિણામો વધારે ને વધારે વિશુદ્ધ બનતા જતા હોય છે. એટલે આ વ્યવહારો, કારણ કે બધાને મનની અંદર એમ હશે કે ભાઈ આપણામાં આ ગુણ છે કે નહીં. કારણ કે એક વખતે સમજાઈ ગયું કે જો આ ગુણ નથી તો કરેલી બધી આરાધના તે પણ એકડા વિનાના મીંડા જેવી છે. તીર્થંકર પરમાત્માના ભવોની ગણતરી તે પણ સમ્યક દર્શન પ્રાપ્તિ પછી જ થતી હોય છે. એટલે આપણે પણ અહીં એ રીતે પુષ્ટિ કરવી છે, ભાઈ આ ગુણ પ્રાપ્ત થઈ ગયો, ભાઈ નાનકડી પણ કરેલી આરાધના વધારે ફળ આપશે, પણ મોટી પણ કરેલી આરાધના જો આ ગુણ નહીં હોય તો લાભ ઓછો થઈ જશે. એટલે એમ નથી સમજવાનું કે ભાઈ સમ્યક દર્શન આવશે પછી જ આ આરાધના કરશું. સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ આવા પ્રકારની આરાધનાઓના માધ્યમે કે એ રીતે જ મોટા ભાગે થવાની હોય છે. સમ્યક દર્શન પામવા માટે કોઈ ચોક્કસ નિમિત્ત કામ નથી કરતું. અનેક પ્રકારના નિમિત્તોમાંથી કોઈ એકાદ નિમિત્ત દ્વારા કોઈ પણ જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે. કેટલાક આત્માઓ એવા પણ હોય કે કોઈ પણ પ્રકારના નિમિત્ત વિના પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે.
એને નિસર્ગ સમ્યક્ત્વ કહેવાય. નિમિત્ત દ્વારા સમ્યક દર્શન પામે એને અધિગમ સમ્યક્ત્વ કહેવાય. તન્ની સર્ગાદ અધિગમ આદ્વા તત્વાર્થાધિગમ સૂત્રની અંદર સમ્યક દર્શનના આ રીતે બે પ્રકારો બતાવ્યા છે. એટલે કહેવાનો આશય એ છે કે આ સમ્યક દર્શન આ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને મસ્ટ ઇમ્પોર્ટન્ટ હોવાના કારણે આના માટેનો પુરુષાર્થ સૌથી પહેલા કરવાની આવશ્યકતા છે. કારણ કે આજ દિવસ સુધી ઘણી વખત ભગવાનનું શાસન પામ્યા પણ ફાવ્યા નહીં. એ ન ફાવવાનું આપણું જે કારણ હતું એ આ સમ્યક દર્શનની સ્પર્શના નહોતી તે કારણ છે. અને માટે જ આપણા માટે એમ કહેવાય છે કે મેરુ પર્વત જેટલા ઓઘા ભેગા કર્યા. હકીકતમાં આટલી વખત ચારિત્ર ગ્રહણ કર્યું પણ તે દ્રવ્ય ચારિત્ર હતું. દ્રવ્ય ચારિત્રનું ભાવ ચારિત્રમાં રૂપાંતર સમ્યક દર્શન નામનો ગુણ કરે છે. માટે આ ગુણ એનું મહત્વ ઘણું વધારે છે. જ્યાં જ્યાં પણ વાંચવા સાંભળવા મળે ત્યાં ત્યાંથી આ ગુણ કેવી રીતે પ્રાપ્ત થાય એને વાંચવું ને સાંભળવું જોઈએ, સમજવું જોઈએ અને ત્યાર પછી પુરુષાર્થ પણ કરવો જોઈએ. માત્ર સાંભળી લઈએ એટલા માત્રથી કામ સરતું નથી. સાંભળ્યા પછી એને અનુરૂપ જો પુરુષાર્થ થાય તો જ આત્માને લાભ થાય છે. ઘણાને કહીએ કે ભાઈ તમને જો આરોગ્ય સારું નથી થતું તો અમુક ડોક્ટર પાસે જઈ આવો, તેનાથી આરોગ્ય સારું થઈ જશે. એ ડોક્ટર પાસે જઈ પણ આવે, અઠવાડિયા પછી આપણને મળે ત્યારે આપણે કહીએ ભાઈ તને કેમ રહ્યું, એનાથી સારું થયું કે નહીં? ના ભાઈ, મને જરાય સારું નથી થયું. અને એમ કરીને ખિસ્સામાં રહેલી દવા બતાવે. જો તમે જે ડોક્ટર પાસે મોકલ્યા હતા એ ડોક્ટરે જ આપેલી આ દવા રોજ ખિસ્સામાં લઈને ફરું છું પણ હજુ મને સારું ન થયું. ખિસ્સામાં લઈને ફરવાથી સારું ન થાય. એ દવાઓ સમયસર લેવી પડે તો જ સારું થાય. એવી જ રીતે અહીં પણ માત્ર સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય એ સાંભળવા માત્રથી કામ નથી થવાનું. એ સાંભળ્યા પછી મનના પુરુષાર્થને કામે લગાડવાનો છે. કારણ કે મનનો પુરુષાર્થ થોડો વધારે કઠિન છે. મનને ભાવનાઓમાં જોડવાનું કામ કરવાનું છે અને એ જીવના પુરુષાર્થથી જ થવાનું છે. એટલે શરૂઆતમાં જ આપણે વાત કરી કે સંપત્તિની પ્રાપ્તિ પુણ્યથી થાય પણ સુકૃત આપણા પુરુષાર્થથી થાય છે. સુકૃતમાં પુણ્યના ભરોસે બેસી રહીએ તો સુકૃત થતું નથી. અવસર આવે તો પણ ઓલો લોપ કસાય પરિગ્રહ સંજ્ઞા આવીને કાનમાં કહી જાય કે ભાઈ આ તું આપી દઈશ તો પછી તારા માટે શું, એમ કરીને એક ન કરવા દે. એટલે જબરજસ્તીથી કરવાનું છે. ઈચ્છા ન પણ હોય તો પણ મનને સમજાવીને સુકૃત કર્યા જ કરવાનું છે. માત્ર ધનનું સુકૃત એની જ વાત નથી કરતા. મનનું, વચનનું, કાયાનું, સમયનું, ધનનું, જેની પાસે જે પણ પ્રકારની શક્તિ છે એનું સુકૃત આપણે કરવું જોઈએ. અને સુકૃત એની વાત પણ આપણે આગળ કરી દીધી કે સુકૃત તેને જ કહેવાય કે જે કર્યા પછી મનને તાત્કાલિક પ્રસન્નતા મળે. ભવિષ્યમાં પુણ્ય કર્મના ઉપાર્જનના કારણે સામગ્રી મળે અને પરંપરાએ પરમ પદની પ્રાપ્તિ જેના દ્વારા થાય એને જ સુકૃત કહેવાય. એટલે અહીં મંગલ તરીકે સુકૃતવલ્લી કાદંબીની અને વિષય તરીકે સમકિત 67 બોલની કહીશું મધુરી વાત. સમકિતના 67 બોલ. સંબંધ તરીકે કહીશું મધુરી વાત. એટલે શ્રોતાનો અને વક્તાનો એ બંનેનો પરસ્પર સંબંધ ત્યાં કને બતાવી દીધો. અને પ્રયોજન તરીકે શિવસરમાં મોક્ષનું સુખ એ આ સમ્યક દર્શનથી જ પ્રાપ્ત થાય. એના વિના આત્માને મોક્ષનું સુખ પ્રાપ્ત ન થાય. એટલે અહીં પણ મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી તરીકે ભવ્ય જીવો લેવાના. કારણ કે અભવ્ય જીવો સાંભળે તો પણ શું, પુરુષાર્થ એ બિચારો મોક્ષ તત્વની અંદર એને શ્રદ્ધાન જ નથી થવાનું. અને શ્રદ્ધાન ન થાય તો પુરુષાર્થ એ જીવ ક્યાંથી કરી શકવાનો છે? માટે એને બાકાત રાખવામાં આવ્યા છે. એટલે ભવ્ય જીવો એ જ આ સંકિતના 67 બોલની સજ્જાએ ભણવાના, સાંભળવાના અધિકારી બતાવ્યા છે.
તો આ રીતે 67 બોલની સંક્ષિપ્ત વાત કરી અને પહેલા 4 પ્રકારની જે શ્રદ્ધા છે એ 4 શ્રદ્ધાની વાત આપણે પહેલી જ દાળમાં કરીએ છીએ. 24 સદ્દહણાતી હા જીવાદિક પરમથો રે પ્રવચન માહી જે બાકીયા લીજે તેહનો અથો રે. તેહનો અર્થ વિચારીએ એ પ્રથમ સદ્દહણા ખરી, બીજી સદ્દહણા તેહના જે જાણ મુનિ ગુણ જવહરી. સંવેગ રંગ તરંગ ઝીલે માર્ગ શુદ્ધ કહે બુધા, તેહની સેવા કીજીએ જીમ પીજીએ સમતા સુધા. 24 સદ્દહણા તિહા 4 પ્રકારની ત્યાં શ્રદ્ધા બતાવી છે. એમાં પહેલી શ્રદ્ધા જીવાદિક પરમથો રે. જીવાદી નવ તત્વો જે પરમાત્માએ આપણને બતાવ્યા છે. પ્રવચન માહી જે ભાખિયા પરમાત્માના શાસનમાં કે આગમમાં જે બતાવ્યા છે તેનો અર્થ જાણીએ, એનો વિચારીએ, એ પહેલી શ્રદ્ધા છે. તો પહેલી શ્રદ્ધા જો તત્વાર્થાધિગમ સૂત્રમાં પણ સમ્યક દર્શનની વ્યાખ્યા કરી. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વરૂપ જીવાદી પદાર્થોની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. અને બીજી તરફ નવ તત્વમાં પણ કહ્યું જીવાઈ નવ પયથે જો જાણઈ તસ્સ હોય સંમતમ. જીવાદી નવ પદાર્થોને જે જાણે છે તેને સમ્યક દર્શન હોય છે. સંથારા પુરીશીમાં પણ કહ્યું અરિહંતો મહદેવો જાવત જીવમ સુસાહુણો ગુરુણો જીણા પન્નત્તમ તત્તમ ઈય સંમત્તમ મયે ગહ્યમ. એટલે આવી રીતે જુદી જુદી જગ્યાએ સમ્યક દર્શનની વ્યાખ્યા કરેલી છે. અહીં નવ તત્વની વ્યાખ્યા બરાબર લાગુ પડે છે. કારણ કે એમને કહ્યું જીવાદિક પરમથો રે. તો જીવાદિક નવ તત્વો એટલે જીવ અને અજીવ, પુણ્ય અને પાપ, આશ્રમ અને સંવર, નિર્જરા અને બંધ અને મોક્ષ. આ નવ તત્વો છે. આમાંના ઘણા કદાચ નવા પણ હશે. એને નવ તત્વોના નામ યાદ ન રહેતા હોય તો એને સંક્ષિપ્તમાં યાદ રાખવા માટેની એક નાનકડી વાત યાદ રાખવાની કે નાવિક એ જીવ છે અને નાવ એ અજીવ છે. સમુદ્રની અંદર નાવની જરૂર પડતી હોય છે, નદીમાં નાવની જરૂર પડતી હોય છે. તો નાવિક એ જીવ અને નાવ એ અજીવ. સમુદ્રમાં કે નદીની અંદર આગળ બીજા કિનારે પહોંચવું છે. નૌકામાં તો બેસી ગયા, પણ જો અનુકૂળ પવન ન હોય તો નૌકા વચ્ચેથી પાછી આવે. એટલે અનુકૂળ પવન એને પુણ્ય કહેવાય અને પ્રતિકૂળ પવન એને પાપ કહેવાય. પ્રતિકૂળ પવન હોય તો પાછા આવવું પડે. એમ સંસારમાં પણ જે આત્માઓનો પાપ કર્મનો ઉદય ચાલી રહ્યો છે એ આત્માઓ ફૂટબોલના દડાની જેમ બધાની લાત જ ખાધા કરતા હોય. માટે એ પાપ તત્વ એ ફૂટબોલના દડા જેવું છે અને પુણ્ય તત્વ એ ક્રિકેટના દડા જેવું છે. ક્રિકેટનો દડો જેને કોઈ નીચે પડવા જ ન દે, બધા અદ્ધર જ રાખે. કાયમ પુણ્ય તત્વ એનાથી જીવ હંમેશા અદ્ધર જ રહે. ક્યારે પણ એને એક શબ્દ બોલે અને બધા જ ખમ્મા ખમ્મા કર્યા કરે, બધા જ લોકો એનું કામ કર્યા કરે. અને પાપ તત્વ તે ફૂટબોલના દડા જેવું છે. ફૂટબોલના દડાને બધા લાત જ માર્યા કરે. એમ પાપ તત્વ પણ સંસારમાં જીવને લાત જ માર્યા કરે છે. તો આ જીવ અને અજીવ એટલે નાવિક અને નાવ, પુણ્ય અને પાપ એટલે અનુકૂળ પવન અને પ્રતિકૂળ પવન, આશ્રવ એટલે કર્મનું આવવું. નૌકાની અંદર કાણા પડે અને કાણાની મારફત જે પાણી આવે એને આશ્રવ કહેવાય. પણ પાણી વધારે ભરાઈ જાય તો નાવ ડૂબી જાય, એને બંધ કહેવાય. બંધ એટલે આત્મા ઉપર કર્મની એવી ચિકાસ થાય કે જેના કારણે આત્મા 4 ગતિના સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે. આ નૌકાના કાણા પૂરવા એટલે સંવર, આવતા કર્મને રોકવા તેને સંવર કહેવાય. કાણા પૂરાઈ ગયા, નવું પાણી નહીં આવે.
જે પણ પાણી છે એને ઉલેચવા માંડવું એને નિર્જરા કહેવાય, અને નાવ સામા કિનારે પહોંચી જાય એને મોક્ષ કહેવાય. તો આ 9 તત્વો, એના ઉપરની સંપૂર્ણ શ્રદ્ધા જોઈએ. તમે કહેશો કઈ સબ્બાઈમ જીણે સરભાષિયાઈમ વૈણાઈમ નન્નહા હુંતી ઈ બુદ્ધિ જસ્તમણે સંમત્તમ નિશ્ચલમ તસ્સ. આ 9 તત્વની અંદર આ ગાથામાં એમને સ્પષ્ટ કહ્યું. અને બીજું પણ એક સૂત્ર આપણે બોલતા હોઈએ છીએ, તમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ. જીનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય જ છે અને શંકા વગરનું છે. બસ આવી દ્રઢ માન્યતા તે સમ્યક દર્શન છે. પણ અહીં ભાવ સમજવાનો છે. 9 તત્વ તો ઘણા ભણી ગયા. અભવ્યના જીવો 9 પૂર્વો સુધી ભણે અને તેમ છતાંય સમ્યક્ત્વ ન થાય. અને અહીં મહાપુરુષો કે છે જીવાઈ નવપયત છે. જીવાદી 9 તત્વોને જે જાણે છે તેને સમ્યક દર્શન થાય છે. તો મહાપુરુષનું વચન મિથ્યા કદાપી ન હોય. મહાપુરુષોનું વચન હંમેશા એમણે કહ્યું તે પ્રમાણે અવશ્ય હોય, પરંતુ એનો ગૂઢાર્થ આપણે સમજવાનો છે. તો એ ગાથાનો ગૂઢાર્થ શું છે? કે એ ગાથાનો ગૂઢાર્થ એ છે કે 9 તત્વની અંદર તમારે 3 ભાગ કરવા પડે. એક જ્ઞેય, બીજો હેય અને ત્રીજો ઉપાદેય. જ્ઞેય એટલે જાણવા યોગ્ય, હેય એટલે છોડવા યોગ્ય, ઉપાદેય એટલે આદરવા યોગ્ય. આ 9 તત્વોના 3 વિભાગ કરવાના. 2 તત્વો જાણવા યોગ્ય છે, જીવ તત્વ અને અજીવ તત્વ. આ 2 ને જ્ઞેય કયા છે. હેય એટલે છોડવા યોગ્ય, પાપ છોડવા યોગ્ય છે, આશ્રવ છોડવા યોગ્ય છે, બંધ એ પણ છોડવા યોગ્ય છે. આ 3 છોડવા યોગ્ય છે. અને 4 ઉપાદેય આદરવા યોગ્ય છે. પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય તે આદરવા યોગ્ય છે. સંવર, આવતા કર્મને રોકવું તે આદરવા યોગ્ય છે. નિર્જરા આદરવા યોગ્ય છે. એટલે કર્મનું આત્મામાંથી ક્ષય થવો તે નિર્જરા, અને સંપૂર્ણ ક્ષય થવો એનું નામ મોક્ષ, તે પણ આદરવા યોગ્ય છે. તો આ રીતે 2, 3 અને 4, 9માં આ ક્રમ યાદ રાખવાનો. 2 તત્વો જ્ઞેય એટલે જાણવા યોગ્ય છે, તે જીવ અને અજીવ. 3 છોડવા યોગ્ય છે, તે પાપ, આશ્રવ અને બંધ. 4 આદરવા યોગ્ય છે, તે પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ. આ 4 તત્વો તે આદરવા યોગ્ય છે. બસ હવે એનો આપણે વિસ્તાર કરવાનો છે કે આ 9 તત્વોને જે જાણે તેને સમ્યક દર્શન હોય. એનો અર્થ શું? તો કે એનો અર્થ એ કે જ્ઞેય એટલે જીવ અને અજીવ, એ 2 ને જુદા પાડવાના. જીવ તત્વને જાણી લીધું એટલા માત્રથી કામ ન થાય. જીવ તત્વને જાણ્યા પછી જગતના સર્વ જીવો તરફ મૈત્રી ભાવ રહે, ગુણાધિક જીવો તરફ પ્રમોદ ભાવ રહે, દુઃખી જીવો તરફ કરુણા ભાવ, એનાથી મન ભાવિત થઈ જાય, અને દોષવાળા જીવો તરફ આત્મા મધ્યસ્થ ભાવથી ભાવિત થઈ જાય. તો જ એને જીવ તત્વને જાણ્યું કહેવાય, નહીતર એને જીવ તત્વને જાણ્યું ન કહેવાય. એટલે જીવનું જ્ઞેયત્વ તે છે. જીવને એટલે આપણે આપણા આત્માને તપાસવાનો છે. તો શું મને જગતના સર્વ જીવો તરફ મૈત્રી ભાવ છે? કોઈ પણ જીવ તરફ મને દ્વેષ ભાવ તો નથી થતો ને? બસ આ તપાસવાનું છે. જો દ્વેષ ભાવ આવી ગયો તો આ જીવનું જ્ઞેયત્વ તે આપણામાં ન રહ્યું. જ્ઞેયત્વ તે છે કે આ 4 ભાવોથી ભાવિત થઈ જવાનું છે. જે જીવો આપણા પરિચયમાં આવે તે સર્વ જીવો એનો સમાવેશ આ 4 ભાવનાઓમાં થતો હોય. 4માંથી પણ 2 ભાવના, કોઈ મૈત્રી તો બધાની સાથે છે, એટલે મૈત્રી પ્લસ પ્રમોદ, મૈત્રી પ્લસ કરુણા, મૈત્રી પ્લસ માધ્યસ્થ. જે આપણાથી વિશેષ ગુણવાન છે
એના તરફ મૈત્રી પણ છે અને પ્રમોદ પણ છે. ધારો કે વિશેષ ગુણવાન નથી, પણ નાનકડો પણ એક ઉત્તમ ગુણ છે, તો પણ એની પણ પ્રમોદ ભાવના, એનાથી આપણે ભાવિત થવાનું છે. કારણ કે આત્માને જો ગુણવાન બનાવવો હોય તો એના માટેની શરત એ છે કે પહેલા ગુણાનું રાગી બનવાનું, ત્યાર પછી ગુણાનું વાદી બનવાનું, ત્યાર પછી ગુણી બની શકાય. ગુણાનું રાગી મનથી બનાય. કારણ કે આ સુકૃત, એની જે આપણે વાત કરી રહ્યા છીએ, એ સુકૃતનું બીજ શું? તો કે સુકૃતનું બીજ ગુણાનું રાગ છે. જેનામાં ગુણાનું રાગ હોય તે સુકૃત બહુ સારી રીતે કરી શકે. જ્યાં જ્યાં પણ ગુણ દેખાય એ તરફ જીવ આનંદિત થઈ જાય, મનથી આનંદિત થઈ જાય, એને ગુણાનું રાગ કહેવાય. વચનથી બીજા લોકો પાસે એના ગુણની પ્રશંસા કરે એને ગુણાનું વાદ કહેવાય. અને આ બે આવે એટલે એ આત્મા ગુણિયલ બને બને ને બને. ગુણવાન બનવા માટેની આ શરત છે. ધર્મી પછી બનાય છે, ગુણવાન પહેલા બનાય છે. કદાપી એવું નથી બનતું કે પહેલા ધર્મી બનીએ અને પછી ગુણી બનીએ. આવું ત્રણ કાળમાં શક્ય નથી. એટલે પહેલા આપણે ગુણવાન બનવાનું છે. ગુણવાન બનવાની શરત આ છે કે જ્યાં જ્યાં જે જે જીવોમાં ગુણ દેખાઈ રહ્યા છે તે જીવોના તે ગુણની હૃદયપૂર્વકની અનુમોદના. બસ આ કર્યું એટલે લાભ એ થયો કે ગુણનું રિઝર્વેશન થયું. નેક્સ્ટ જન્મની અંદર એ ગુણ આપણને અવશ્ય પ્રાપ્ત થશે. એટલે આપણે બધા દોષો વધારે જોતા હોઈએ છીએ. આપણી દૃષ્ટિ એ દોષ દૃષ્ટિ જેવી છે, પરંતુ એ જોવાથી આપણે પણ ભવાંતરમાં વિશેષ દોષવાળા બનીએ છીએ. એટલે ભવાંતરમાં પણ જો ગુણવાન જ રહેવું છે તો એના માટેની શરત આ છે કે આ જન્મની અંદર બધા જ તરફ બધાના માત્ર ને માત્ર ગુણો જ જોવાના. યુધિષ્ઠિરને કોઈ દોષવાળો ન દેખાયો અને દુર્યોધનને કોઈ ગુણવાળો ન દેખાયો. જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ, આ નિયમ છે. માટે આપણે આપણી દ્રષ્ટિની અંદર બધાના ગુણ જ જોવાના, કોઈનો પણ દોષ કદાપી જોવાનો નહીં. અને સમ્યક દર્શન જ્યારે પણ આત્મામાં હોય ત્યારે હંમેશા બીજાના ગુણો જોવાડવાનું જ કામ કરે. જે વખતે દોષ જોતો હોય તે વખતે આત્મામાં સમ્યક દર્શન હોય પણ નહીં. એટલે આપણે નજર પણ ક્યાંય દોષ ઉપર જવી ન જોઈએ. જ્યાં જ્યાં પણ ગુણ દેખાય ત્યાં ત્યાં અનુમોદના કરીએ, એ પ્રમોદ ભાવ છે. એટલે અમુક જીવો એવા હોય કે એના ઉપર મૈત્રી પણ હોય અને પ્રમોદ પણ હોય. અમુક જીવો તરફ મૈત્રી તો જગતના સર્વ જીવો તરફ છે, પણ સાથે સાથે કરુણા ભાવ એ પણ એની સાથે વણાઈ ગયેલો હોય. દુઃખી દેખાય એટલે એનું દુઃખ જલ્દી દૂર થાય તો સારું. મનની અંદર જ્યારે આવા પ્રકારના ભાવો થતા હોય છે ત્યારે એનું દુઃખ દૂર કરવામાં આપણા વિચારો એ પણ ઉપયોગી બનતા હોય છે. કારણ કે આપણે જે વિચારીએ છીએ એ પણ પૂતગલ છે, અને પૂતગલની અસર પેલો દુઃખી માણસ જે પણ છે એના ઉપર પણ થાય છે. કારણ કે આપણે એના માટે સારું વિચાર્યું, અને સારું વિચારવાના કારણે એની સારી અસર એ જીવ તરફ પણ થતી હોય છે. તમને પણ અનુભવ હશે કે કોઈ ઉત્તમ વ્યક્તિનું દ્રવ્ય જ્યારે કોઈ સાધર્મિકની ભક્તિમાં વાપરીએ છીએ ત્યારે સાધર્મિક વધારે સમૃદ્ધ બનતો આપણને જોવા મળે છે. અને કોઈનું અનીતિ દ્વારા આચરેલું કે આવું ધન બીજા કોઈને આપીએ છીએ તો એનાથી કદાચ સામેની વ્યક્તિ એની મતિ પણ ભ્રષ્ટ બનતી હોય, આવું પણ આપણને જોવા મળે છે. એટલે આપણો ભાવ એ પણ મહત્વનો ભાગ આ સુકૃતની અંદર ભજવતો હોય છે. કરુણા, બસ કરુણા. દુઃખી જીવો જ્યાં જ્યાં દેખાય ત્યાં ત્યાં બધા જ જીવો આ દુઃખથી મુક્ત બને. બસ એ જ ભાવ. બિચારા એ જીવોએ પૂર્વ જન્મમાં અશુભ કર્મો કરેલા હશે, એનો ઉદય આવ્યો છે અને ઉદયના કારણે એ જીવો દુઃખ ભોગવી રહ્યા છે.
પરંતુ વર્તમાનમાં ધર્મ કરીને પણ એ જીવો દુઃખથી મુક્ત બને. એ રીતે એની વિચારણા કરવાથી, જો કે એ વિચારણા ભલે આપણે બીજાના દુઃખ દૂર કરવા માટેની વિચારણા કરતા હોઈએ, પણ એ વિચારણા પણ સૌથી પહેલું આપણું દુઃખ દૂર કરે છે. શિવમસ્તુ સર્વ જગત, આવી ભાવના વાળો જે પણ આત્મા છે કે જગતના સર્વ જીવોનું મંગલ થાવ, જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ, જગતના સર્વ જીવો સુખી થાવ, તો એની શરૂઆત ક્યાંથી થાય? તો શરૂઆત જે ભાવના ભાવે છે એનાથી જ થાય. એ જ વ્યક્તિ સૌથી પહેલો સમૃદ્ધ બને, જગતના બધા જ જીવો પછી બને. હંમેશા આ નિયમ છે કે ભાવના ભાવનારના થી જ એની શરૂઆત થતી હોય છે. માટે સ્વાર્થી બિલકુલ બનવાનું નથી. કરુણામાં આજના દિવસે આપણે જોઈ રહ્યા છીએ કેટલાય લોકો ભૂખમરાથી પણ કંટાળેલા જોવા મળે છે. રોજ રોજનું જે કમાઈને ખાનારો વર્ગ આ લોકડાઉનના કારણે કામ નથી કરી શક્યો, તો એવા આત્માઓને પણ તકલીફ પડી રહી છે. એવી જ રીતે મધ્યમ વર્ગના લોકો જે થોડી ઘણી બચત હતી એ બચત હવે ખલાસ થઈ ગઈ હોય એટલે સ્વાભાવિક રીતે એ પણ ચિંતામાં છે. તો તેવા સમયે આપણે એનું દુઃખ જલ્દીથી દૂર થાય આવા પ્રકારની કરુણા મનની અંદર રાખવાની છે. તીર્થંકર નામ કર્મના ઉપાર્જનનું મહત્વનું જો કારણ હોય તો મૈત્રી પ્લસ કરુણા છે. જો મારું ચાલે તો જગતના બધા જ જીવોને દુઃખથી મુક્ત કરી દઉં, એ કરુણાનો ભાવ છે. અને મૈત્રી તો એમની વ્યાપ્ત છે ત્રણેય જગતની અંદર, ત્રણેય જગતના સર્વ જીવો તરફની એમની મૈત્રી છે. માટે તો તેઓ તીર્થંકર બન્યા છે. એટલે આ કરુણા ભાવ એને પણ આત્મસાત કરી દેવાનો છે. અને કેટલાક જીવો તરફ મૈત્રી પ્લસ માધ્યસ્થ ભાવ, કારણ કે મૈત્રીમાં તો કોઈની બાદ બાકી નથી, પણ સૌથી અઘરો આ મૈત્રી પ્લસ માધ્યસ્થ ભાવ છે. મૈત્રી પ્લસ પ્રમોદ સહેલો છે, મૈત્રી પ્લસ કરુણા પણ સહેલી છે, પણ મૈત્રી પ્લસ માધ્યસ્થ એ બહુ જ કઠિન છે. અનાહુત સહાયસ્ત્વમ અસંબંધ બાંધવા. વિતરાગ સ્તોત્રમાં પરમાત્માની સ્તવના કરતા કહ્યું, બોલાવ્યા વિના તમે સહાય કરવા માટે દોડી આવ્યા. સંબંધ વગર પણ એક જ માની કુક્ષીએ જન્મ નથી લીધો, પરંતુ તેમ છતાં પણ તમે મારા બાંધવ છો. કેમ? તો અનાહુત સહાયસ્ત્વમ, બોલાવ્યા વિના આવી જનારા. ચંડકૌશિક સર્પે ભગવાનને બોલાવ્યા નહોતા, ભગવાન સામે ચાલીને ગયા છે. તો આ એમનો કરુણાનો ભાવ, પણ માધ્યસ્થ ભાવ. જ્યાં પણ જીવો દોષવાળા જીવો હોય, એનો દોષ દૂર ન થતો હોય, ત્યારે એ સભ્ય જીવા કમ્મવશ એમ વિચારીને માધ્યસ્થ ભાવ એની તરફ આપણે કેળવવાનો. ઘણા લોકો માધ્યસ્થ કેળવે છે, ભાઈ એનું કર્મ એ જાણે. પોતાના સંબંધમાં પણ આવા લોકો હોય અને એના કારણે એના તરફ માધ્યસ્થ ભાવ રહે, પરંતુ ખરેખર એ પણ જ્યારે તકલીફમાં આવે તેવા સમયે આપણે એને સહાય કરવા દોડી જવાનું છે. ત્યાં એ દોડી જતો દેખાતો નથી, કારણ કે એનામાં માધ્યસ્થ છે પણ મૈત્રી નથી. અને મૈત્રી ન હોવાના કારણે એ તો આવો જ છે એમ સમજીને એને સહાય ન કરે તો એ ન ચાલે. કોઈ પણ વ્યક્તિ એનો જે સમયે કર્મની પરવસતા છે, અને કર્મની પરવસતાના કારણે આપણે માધ્યસ્થ ભાવ ચોક્કસ રાખીએ, પણ એ વ્યક્તિને જ્યારે ઔષધની જરૂર પડે, એ વ્યક્તિ માટે આહાર માટે પણ એની પાસે પૈસા ન હોય, કે એવી કોઈ આપત્તિમાં ફસાઈ જાય, તેવા સમયે આપણે ત્યાં દોડી જવાનું છે. તે સમયે આપણે વિચાર નથી કરવાનો કે મેં પેલા આપ્યા છે એ પણ મને આપતો નથી, માટે આને કઈ આપવા જેવું જ નથી. આવો વિચાર કદાપી આપણાથી કરાય નહીં. એટલે આપણે તેવા સમયે સહાય કરવા માટે સામે ચાલીને દોડી જવાનું છે. એટલે સૌથી પહેલું નવ તત્વમાં આ જીવ તત્વ છે. અને જીવ તત્વનું જ્ઞેયત્વ એ છે કે જગતના સર્વ જીવો તરફ મૈત્રી ભાવ. મિત્તિ મેં સર્વ ભુવેષુ, કોઈ પણ જીવની બાદ બાકી નહીં. આનો બીજો અર્થ શું થયો? કે કોઈ પણ જીવ તરફ
લેશ માત્ર પણ કડવાશ નહીં. કોઈ પણ જીવ મળે એટલે એનું મોઢું મલક્યા વગર ન રહે, કારણ કે એ મૈત્રી ભાવથી વિભૂષિત છે. મૈત્રી ભાવ સાકર જેવો છે. સાકર ચાખો એટલે મીઠી જ લાગે. કોઈ પણ જીવ આપણી પાસે આવે એટલે એને મીઠાશ જ લાગે. કુમારપાળ ભાઈ પાસે કોઈ પણ જાય એટલે એને મીઠાશ જ લાગે, એને આનંદ જ આવે, એની અપેક્ષા એ ન હોય. એ પ્રમાણે એને આપવાનું કામ કુમારપાળ જેવા ઉદારતાથી કરતા હોય છે. તો એ આવી મૈત્રી જાળવવા માટે, સામેની વ્યક્તિના પ્રેમને જીતવા માટે ઉદારતા એ પણ અત્યંત આવશ્યક છે. સમ્યક દર્શન આત્મામાં હોય ત્યારે આવી ઉદારતા એ પણ જીવમાં સહજ હોય છે. કારણ કે કૃપણતા એ તો અનાદિનો દોષ છે. આપણી લોભ વૃત્તિ, એના કારણે કૃપણતા સહજ છે. આપણે ઉદારતાને કેળવવાની છે. જ્યાં જઈએ ત્યાં ઉદારતા, જ્યાં જઈએ ત્યાં એની અપેક્ષાથી પણ વધારે આપો, એટલે એ તમને યાદ કર્યા વિના ન રહે. એ તમારી રાહ જુએ. વર્ષમાં દર વર્ષે તમે જતા હો અને એક વર્ષ કોઈ કારણથી ના ગયા હો, તો એ મનની અંદર પણ આ શેઠ હજુ આવ્યા નથી, એના મનમાં એ વિચારો ચાલ્યા કરે. એટલે ઉદારતા આવી સર્વત્ર જોઈએ. જેટલા જીવો આપણા પરિચયમાં આવે એ જીવો તરફ આપણે એટલા ઉદાર બન્યા હોઈએ કે એના કારણે એ જીવનું છેક મરણ સુધીનું સંભાળનું રહે અને પરભવમાં પણ એને પ્રીતિ ઊભી રહે. તો આ જગતના જે સર્વ જીવો છે એ સર્વ જીવો તરફ આપણે મીઠાશથી વર્તવાનું છે. કોઈ પણ જીવ તરફ કર્કશ પરિણામ સુદ્ધા પણ નહીં. ભલે એના દ્વારા ગમે તેટલું મોટું નુકસાન થયું હોય, એ નુકસાનનું કારણ આપણું કર્મ છે, એ તો માત્ર નિમિત્ત છે. એટલે સમ્યક દર્શન, કારણ કે આ જે છે ખાસ આપણે સાંભળીને જીવનની અંદર આદરવાનું છે. સંકિતનો મૂળ જે ઉપાય છે તે આ જ છે. જો આ આવી ગયું તો સમ્યક દર્શન આવ્યા વિના રહેવાનું નથી. જગતના સર્વ જીવો તરફ ઉદારતા પૂર્વકનું વર્તન, એટલું જ નહીં, એની મોટામાં મોટી ભૂલને પણ ભૂલી જઈને માફ કરી દેવી, આ પણ એક પ્રકારની ઉદારતા છે. તો જ મૈત્રી ટકે, નહીતર મૈત્રી એ જીવ તરફ ટકે જ નહીં. એટલે આ રીતે પહેલો નવતત્વમાંનો પહેલો પ્રકાર તે જીવ તત્વ, અને એનું જ્ઞેયત્વ એટલે જગતના સર્વ જીવો તરફ મૈત્રી ભાવ. ગુણવાન જીવો એના ગુણને જોઈને આનંદથી નૃત્ય કરવું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. ચિત્રભાનુજી એની આ જે કડીઓ છે એ કડીઓને વારંવાર મમડાવવા જેવી છે. વારંવાર એનું અર્થ ચિંતન કરવાની જરૂર છે. કોઈ પણ જીવ તરફ કટુ પરિણામ ઉભો થાય, તરત જ આવી કડીઓને જો યાદ કરવામાં આવે તો એ કટુતાથી આપણે બચી જઈએ, કર્મબંધથી બચી જઈએ. ભવાંતરમાં પણ એ જીવો આપણને અનુકૂળ બનીને રહે. એટલે આ પ્રમોદ, કરુણા, કોઈને કોઈ પ્રકારનું દુઃખ, કોઈને કોઈ પ્રકારનું દુઃખ. કારણ કે સંસારમાં બધા જ કર્માધીન જીવો છે, અને બધાનું બધા પ્રકારના દુઃખને જોઈને હૃદયની અંદર વેદના થતી હોય કે આનું જલ્દી દુઃખ દૂર થઈ જાય તો સારું. સમ્યક દૃષ્ટિ આત્મા એનું દુઃખ પણ પોતાનું દુઃખ સમજે. એટલે એવા પ્રકારની કરુણા. અને માધ્યસ્થ એટલે એ આત્મા દોષથી વ્યાપ્ત છે, પરંતુ એ એની કર્મની પરવસતા છે. મારે તો એની જોડે પણ મૈત્રી ભાવને જાળવી રાખવાનો છે. એનો પણ તિરસ્કાર મારે લેશ માત્ર પણ કરવાનો નથી. એ રીતે આજે આપણે આટલા સુધીની વાત કરી. હવે 5 કલાક આપણે પ્રશ્નોત્તરી માટે રાખીએ છીએ, પણ મને એમ લાગે છે કે આ બોસ્ટન સંઘ તરફથી આપણો આ સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એટલે પ્રશ્નોત્તરીમાં પહેલું પ્રાધાન્ય જે બોસ્ટન સંઘના શ્રાવક શ્રાવિકાઓ હોય એના પ્રશ્નોને પહેલું પ્રાધાન્ય આપીએ તો તે યોગ્ય ગણાશે. એટલે જે બોસ્ટન સંઘના જે પણ ભાઈ બહેનો છે એના જે પ્રશ્નો હોય તે પહેલા પૂછજો, અને પછી જો સમય વધશે તો આપણે બીજાના પ્રશ્નોનું પણ સમાધાન કરીશું. બોલો પ્રશ્નો, અમિતભાઈ.
અમિતભાઈ, તેજસભાઈ. પ્રણામ પંડિતજી, હા, ખૂબ ખૂબ આભાર. હા, હા પ્રણામ. પ્રણામ. તેજસભાઈ, તમે રૂચ સુંદર કરો છો. આ બોસ્ટન સંઘમાંથી જે પણ કોઈ હોય તેમના હેન્ડ રેઝ કરજો અને ક્વેશ્ચન પણ, એટલે હેન્ડ રેઝ કરશો તો આપણે તેજસ્વી બધાને એક પછી એક લેતા જશે, તો એ રીતે કરવામાં વધારે અનુકૂળતા રહેશે. અને પ્રશ્ન હોય તો ટાઈપ કરજો, બધાના નામ બધાને ખબર ના હોય એટલા માટે એ રીતે વિનંતી કરી છે. તો રેઝ હેન્ડ કરજો. નીરુબેન નો રેઝ હેન્ડ છે, મને ખ્યાલ નથી બોસ્ટન થી છે કે નહીં. અને ત્રણેક પ્રશ્ન મેં ચેટમાં જોયા છે, એટલે હા, બરાબર. પહેલા જો બોસ્ટન વાળા હોય તો કરો, નહીતર પછી જે. હા, એટલે અચ્છા, ખ્યાલ નહીં આવે. જનરલ લઈ લો, જનરલ લેતા જાઓ છો તેજસભાઈ. ઓકે, એ વાંધો રીતે નહીં. તો યોગ્ય રહેશે. નીરુબેન, હા. તમને અનમ્યુટ કરીએ છીએ, તમારો પ્રશ્ન પૂછજો. નીરુબેન, ઓકે, એમનો અનમ્યુટ નથી થતું. હું જ્યાં સુધીમાં ચેટમાં જે પ્રશ્ન આવ્યો તો એ હું પૂછું છું અને પછી આપણે પાછા રેઝ હેન્ડ પર જશું. સમ્યક દર્શન પછી કરેલું નાનું તપ નું શું પરિણામ આપે છે, એ જરાક ફરી સમજાવશો? સમ્યક દર્શન પછી કરાતું નવકારસીનું પણ પચ્ચખાણ 100 વર્ષ સુધી નારકનો જીવ અકામ નિર્જરા કરીને જેટલા કર્મો ખપાવે એટલા કર્મો માત્ર એક નવકારસીના પચખાણથી દૂર થાય છે. પોરસી કરે તો 1000 વર્ષ, 60 પોરસી 10,000 વર્ષ, પૂરી મઠ 1,00,000 વર્ષ, અવઢ 10 લાખ વર્ષ, આવી રીતે એક એક મીંડું આગળના તપમાં વધારતા જવાનું. અને એટલો મોટો લાભ સમ્યક દર્શન પામ્યા પછી આત્માને મળે છે. આભાર. શ્રાવક ચોથા ગુણસ્થાનક થી ઉપર જઈ શકે છે? હા, શ્રાવક 5મા ગુણસ્થાનકે સામાન્ય રીતે ગણાય. ચોથું ગુણસ્થાનક અવિરત સમ્યક દ્રષ્ટિ, એટલે પણ એનામાં જો સમ્યક દર્શન હોય અને વ્રતોનું પાલન કરતો હોય, 12 વ્રતોમાંથી કોઈ પણ વ્રતો સ્વીકાર્યા હોય અને એનું પાલન કરતો હોય. ખાલી પાલન કરતો હોય એટલું પૂરતું નથી, પણ વ્રતને સ્વીકારવા બહુ જરૂરી છે. વ્રતને સ્વીકારે નહીં અને પાલન કરે તો એને વ્રતનો લાભ ન મળે. વ્રતને હંમેશા લેવાનું હોય, પ્રતિજ્ઞા હંમેશા સ્વીકારવાની હોય. એટલે સમ્યક દૃષ્ટિ આત્મા જ્યારે 12માના કોઈ પણ એક વ્રતની પણ પ્રતિજ્ઞા સ્વીકારે છે અને પ્રતિજ્ઞા સ્વીકારીને એનું પાલન કરે છે તો એ આત્મા 5મા ગુણસ્થાનકે ગણાય. એટલે શ્રાવક એ રીતે 5મે ગણાય. અને ભાવથી કોઈક વખતે એની ભાવધારા એટલી બધી વધી જાય કે 6ઠા 7મા ગુણસ્થાનકે આ કાળમાં પણ શ્રાવક જઈ શકે. પણ એ ભાવથી જઈ શકે, ભલે ચારિત્ર એને નથી સ્વીકાર્યું, પણ ભાવની સ્પર્શના એને આ કાળમાં પણ 7મા ગુણસ્થાનક સુધી લઈ જઈ શકે એવી શક્યતા છે. અને બીજી રીતે જોવા જઈએ તો એ ભાવધારામાં આગળ વધતા કેવલ જ્ઞાન પણ થાય, પરંતુ આજના દિવસે એ શક્ય નથી, એટલે આપણે એ વાત કરતા નથી. બોલો આગળ. ધર્મિષ્ઠાબેન, તમને અનમ્યુટ કર્યા છે ને ત્યારબાદ હું સુધીરભાઈ ઝવેરી અને ભારતીબેન, તમારા પ્રશ્ન તૈયાર રાખજો. ધર્મિષ્ઠાબેન, તમારો પ્રશ્ન પૂછજો. હા, બોલો. પ્રણામ ગુરુજી. ગુરુજી, આપણે સુદેવ, સુકુરુ, સુધર્મ ને માનીએ તો એ વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય, અને જે આપણે નિર્મળ દર્શન મોહનો આપણે નાશ કરીએ તો એ નિર્મળ કહેવાય. તો આપણને જે લાભ મળે તો એ નિશ્ચયથી જ મળે ને? આમ તો હા, નિશ્ચયથી મળે, પણ વ્યવહાર નિશ્ચયનું કારણ છે, એટલે વ્યવહારને ગૌણ ના ગણાય. ઘણા લોકો વ્યવહારને એકદમ ગૌણ કરી દેતા હોય છે. એ ગૌણ નથી કરવાનું, કારણ કે નિશ્ચય સમ્યક દર્શન એ પ્રાપ્ત થવામાં વ્યવહાર સમ્યક દર્શન પણ મુખ્ય કારણ છે. એ સદગુરુ પાસે જશે, સમજશે, તો એના દ્વારા પણ એને સમ્યક દર્શન પ્રાપ્ત થશે. એટલે એ વ્યવહારને ગૌણ નથી ગણવાનું. ઓકે, સુધીરભાઈ, તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ સાહેબ. પ્રણામ, બોલો. ગુરુજી, આપણે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં કેટલો ફરક? જો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન યુગલિક જેવા છે. યુગલિક એટલે સાથે જન્મે, સાથે જીવે, સાથે મરે. એવી જ રીતે આ સમ્યક દર્શન આવતાની સાથે જ જ્ઞાન ઓટોમેટિક સમ્યક બની જાય. જ્યાં સુધી સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી તમારી પાસે ગમે તેટલું પણ જ્ઞાન હોય એને અજ્ઞાન કહેવાય, સમ્યક જ્ઞાન ન કહેવાય. એટલે સમ્યક જ્ઞાન ત્યાર પછી ગણાય કે જ્યારે આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એટલે જે ક્ષણે સમ્યક દર્શન પ્રાપ્ત થયું તે જ ક્ષણે એ આત્મા સમ્યક જ્ઞાની પણ કહેવાય. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ બંને યુગલિકની જેમ હંમેશા સાથે જ રહે છે. આભાર. ભારતીબેન, તમારો પ્રશ્ન પૂછજો.
પ્રણામ સર. સર મારે એ પૂછ્યું હતું કે હમણાં આપે જે મૈત્રી ભાવને 4 ભાવનાને કોરિલેટ કરી કે જેમ તીર્થંકરને એમ કે મૈત્રી ને કરુણા, તો સર આપે કીધું કે ગમે તેટલું કોઈ સામેવાળું આપણું નુકસાન કરે તો પણ આપણે એના માટે મૈત્રી ભાવ, તો આ બોલવાનું બહુ ઈઝી છે કે આ સામેવાળો તો નિમિત્ત છે, મારા જ કર્મનો દોષ છે, પણ પ્રેક્ટિકલી ડે ટુ ડે ટાઈમમાં આપણે આખો દિવસ જીવ ઉપર કંઈક ને કંઈક નાના મોટા કસાઈ થતા હોય છે, તો ઈ સતત મૈત્રી ભાવ રાખવો એના માટે કઈ સજેશન, કઈ ટિપ્સ આપો? નહીં, જો તમારી વાત સાચી છે, પ્રેક્ટિકલ થોડું મુશ્કેલ છે, પણ મુશ્કેલ હોવા છતાં પણ આ રીતે 4 ભાવનાઓથી કે બીજી 12 ભાવનાઓથી એ ભાવિત થયા વિના આત્માનું કલ્યાણ થવાનું નથી. એટલે જ્યારે પણ આ ભાવનાઓથી ભાવિત થઈશું તે સમયે જ એ થશે. તમારી વાત સાચી છે કે કોઈ પણ મોટું નુકસાન કરે તેવા સમયે મનમાં ઉદ્વેગની લાગણી સહજ રીતે થઈ જતી હોય છે, પણ ત્યાં જ આપણે બચાવવાનો છે. આ જ્ઞાનને પચાવ્યું તો જ કહેવાય કે જો તેવા સમયે પણ આપણે એક મનમાં ક્ષમતા રાખી અને એ જીવ તરફ કરુણાનો ભાવ લાવીને વિચારીએ કે એની કર્મની પરવસતાના કારણે એ જીવ આ રીતનું એ કરી રહ્યો છે, અથવા તો એ માધ્યસ્થ ભાવના થઈ. કરુણા એટલે એના દુઃખને જોઈને કે એ રીતે એ નુકસાન કરવા માટે કે એ રીતે તત્પર થતો હોય, પણ આખરે તો આપણા કર્મો જ એમાં નિમિત્ત કારણ છે. આપણા કર્મ ન હોય તો આપણું કોઈ બગાડી ન શકે. જ્યાં સુધી આપણું પુણ્ય જાગતું હોય ત્યાં સુધી કોઈ આપણો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. એટલે એ તો મનની અંદર સતત આવા ભાવોથી ભાવી, અથવા બીજો ઉપાય એ છે કે જે દોષ સહજ છે, ક્રોધ વગેરે, તો એના માટે તમે મનમાં નક્કી કરો કે આજે મારાથી જો કોઈના ઉપર ગુસ્સો થઈ જશે તો હું 100 રૂપિયા 500 રૂપિયા ભંડારમાં નાખીશ. જો આ રીતે પણ થશે, જે વધારે વસ્તુ પ્રિય હોય એનો ત્યાગ એ વખતે જો આપણે કરતા રહીએ તો છેવટે પૈસા બચાવવા માટે થઈને પણ એક વખતે ક્રોધ ઓછો થશે અને પછી એ આપણો સ્વભાવ થઈ જશે, આગળ જતા સ્વભાવ બની જશે. શરૂઆતમાં આપણે પૈસા બચાવવા માટે કરીશું અને આગળ જતા સ્વભાવ બનશે, એ લાભ થશે. આભાર. હું હવે કિશોરભાઈને કયો પ્રશ્ન પૂછતા પહેલા જે ચેટનો પ્રશ્ન આવ્યો છે કે 4 શ્રદ્ધા ફરી સમજાવશો એવી વિનંતી છે. કિશોરભાઈ ત્યારબાદ તમે પૂછજો. 4 શ્રદ્ધામાંથી આપણે આજના દિવસે માત્ર પહેલી શ્રદ્ધાની વાત, અને એ પણ 9 તત્વમાંથી એક તત્વની જ વાત કરી છે. બીજી, ત્રીજી અને ચોથી શ્રદ્ધા એની વાત આપણે આવતીકાલે કરવાના છીએ. એટલે આ પહેલી શ્રદ્ધા જીવાદી 9 તત્વો એના ઉપરની પૂર્ણ શ્રદ્ધા એ પહેલી શ્રદ્ધા છે. અને એમાં પણ પહેલામાં પણ પેટા વિભાગ તરીકે જીવ તત્વ જગતના સર્વ જીવો તરફ મૈત્ર્યાદી ભાવોથી મનને ભાવિત બનાવવું, આ પહેલી શ્રદ્ધા છે. બોલો, એ પહેલી શ્રદ્ધાનો પણ એક અંશ છે. આ પૂરી પહેલી શ્રદ્ધા નથી. પૂરી પહેલી શ્રદ્ધા તો 9 તત્વની વાત આપણે કરીશું ત્યારે પૂરી પહેલી શ્રદ્ધા થશે. આભાર. કિશોરભાઈ તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ ચંપકભાઈ. પ્રણામ. પ્રશ્ન એ છે કે બોધિ બીજ એ જ સમ્યક્ત્વ ને બોધિ બીજ બરાબર છે, એ જ સમ્યક્ત્વ. તો સુલભ બોધિ અને દુર્લભ બોધિ એ જરાક જણાવશો? શાસ્ત્રમાં આવે છે. હા, દુર્લભ બોધિ એટલે એ કહેવાય કે કોઈક વખતે દેવ ગુરુ ધર્મની એવા પ્રકારની આશાધના કરી હોય કે જેના કારણે તે આત્મા દુર્લભ બોધિ બની જાય. દુર્લભ બોધિ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ એ આત્મા માટે દુર્લભ બની જાય, અને જે આત્મા માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ સરળ બને એને સુલભ બોધિ કહેવાય, અને જેના માટે દુર્લભ બને એ દુર્લભ બોધિ કહેવાય. અથવા આપણા દ્વારા કોઈ એવું અકાર્ય થઈ જાય કે જેના કારણે બીજા લોકો અધર્મ પામે તો આપણે પણ દુર્લભ બોધિ બની જઈએ, એ રીતે પણ બને. ઓકે, આભાર. આશાબેન તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. આશાબેન છેડા. અચ્છા, નથી થતો. રંજનબેન તમારો પ્રશ્ન પૂછજો. હેલો, પ્રણામ સર. પ્રણામ ચંપકભાઈ. તમે કીધું કે દર્શન હોય તો પાછળ જ્ઞાન આવે જ યુગલિકની જેમ. તો આપણે જયારે ભગવાનને થાય છે ત્યારે આપણે કેવળ જ્ઞાન જ કેમ બોલતા હોઈએ છીએ? નહીં, એ તો કેવલ જ્ઞાન તો જયારે બધા ઘાતી કર્મોનો ક્ષય થાય
ત્યારે કેવલ જ્ઞાન થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય ત્યારે. પણ જ્યારે એમનો જન્મ થાય છે ત્યારે 3 જ્ઞાન લઈને જન્મે છે, મતિ, શ્રુત અને અવધિ. એટલે આપણે જે અત્યારે જે જ્ઞાનની વાત કરીએ છીએ તે સામાન્ય રીતે મતિ શ્રુત જ્ઞાનની વાત ચાલુ છે. અને કેવલ જ્ઞાન જ્યારે થાય તે વખતે તો કેવલ દર્શન પણ તે જ સમયે થાય છે. જે સમયે કેવલ જ્ઞાન થાય તે જ સમયે કેવલ દર્શન થાય, બીજો સમય પણ નથી. મોહનીય કર્મનો ક્ષય થતા આત્મા વિતરાગ બને અને ત્યાર પછી અંતર્મૂર્ત પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ 3 ઘાતી કર્મનો ક્ષય થતા આત્મા કેવલ જ્ઞાની, કેવલ દર્શની અને અનંત વીર્ય ગુણવાળો બને. આભાર. નિશ્ચય સંકેત ફરી એકવાર સમજાવવા વિનંતી છે અને ત્યારબાદ સોહિનીબેન હું તમને અનમ્યુટ કરીશ. નિશ્ચય સમ્યક દર્શન એટલે દર્શન સપ્તક, અનંતાનુબંધી 4 કષાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. આ 7 કર્મ પ્રકૃતિનો ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક દર્શન થાય અને ખરેખર નિશ્ચય સમ્યક્ત્વ તે ક્ષાયિક સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય. ત્યાર પછી એ 7ના ક્ષયોપશમથી ક્ષયોપશમ સમ્યક દર્શન પ્રાપ્ત થાય. તે અતિચાર વાળું હોય, દોષ વાળું હોય. અને 7 કર્મ પ્રકૃતિના ઉપશમથી ટેમ્પરરી અંતર્મૂર્ત માટે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. તે અતિચાર વિનાનું હોય. પણ આ 3 માનું કોઈ પણ સમ્યક દર્શન આત્માને પ્રાપ્ત થાય એટલે આત્માનો સંસાર પરિમિત બની જાય. જ્યારે વ્યવહાર સમ્યક દર્શનમાં સંસાર પરિમિત બનતો નથી. જ્યારે આ 7ના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી જે આત્મા પરિણામ ઉત્પન્ન થાય તેમાં તેનો સંસાર પરિમિત બની જાય છે. આભાર. સોહિનીબેન તમારો પ્રશ્ન પૂછજો. હા, પ્રણામ ગુરુજી. મને નિર્જરા અને બંધ માટે જરા બરાબર એકવાર સમજાવશો ફરી? નિર્જરા એટલે કર્મનો આંશિક ક્ષય. જેમ આપણે તપ વગેરે કરીએ છીએ તો એનાથી કર્મનો 12 માનવ કોઈ પણ પ્રકારનો તપ કરવા દ્વારા આપણા આત્મા ઉપર જે પણ કર્મ પડેલું છે એ દૂર થવા લાગે છે, એ નિર્જરા છે. અને બંધ એટલે આત્માની સાથે જેમ દૂધ અને પાણી, લોઢું અને અગ્નિ જેમ એકમેક થઈ જાય એવી રીતે આત્માની સાથે કર્મનું એકમેક થવું, જે 14 રાજલોકમાં કારમણ વર્ગના વ્યાપ્ત થઈને પડેલી છે. અને એમાં પણ આપણા આત્મા પ્રદેશોને સ્પર્શીને જે કારમણ વર્ગના રહેલી છે એ જ કારમણ વર્ગના આત્મ પ્રદેશની સાથે જોડાઈ અને કર્મ રૂપે પરિણામ પામે છે, તે બંધ છે. એટલે નિર્જરા અને બંધ એ બંને વચ્ચે આટલો ડિફરન્સ છે. ઓકે, રંજનબેન હું તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ ગુરુજી. પ્રણામ. કોઈએ મને કીધા વગર એમને મારી સાથે ક્રોધ કરીને અબોલા લઈ લીધા હોય, આપણે વારંવાર એને ખમાવીએ, ટાઈમે ટાઈમે મિચ્છામી દુક્કડમ કરીએ, બોલવાની કોશિશ કરીએ, પણ સ્ટીલ આપણા ઉપર ઈ ક્રોધ જ કરે તો ઈ ક્રોધ ભવોભવ મારી સાથે આવે ના. જો તમે ક્ષમાપના રાખો, તમને એના તરફ લેશ માત્ર પણ મનની અંદર દ્વેષ ભાવ નથી અને પશ્ચાતાપ સાથે તમે એની ક્ષમા યાચના કરો છો તો એ તમને નુકસાન કરતા નથી પણ એ વ્યક્તિને નુકસાન કરતા થાય. દાખલા તરીકે ગુણસેન અને અગ્નિ શર્મા. તો અગ્નિ શર્માના મનની અંદર કસાય રહેલો હતો પણ એનું નિયાણું હતું અને નિયાણું હોવાના કારણે બહુ જ નજીકના સંબંધોમાં ગુણસેન આવવા છતાં દરેક ભવોમાં ગુણસેનના પ્રાણ લીધા છે, પણ ગુણસેને દરેક ભવમાં સમતા જ રાખી છે. કમઠ અને પાર્શનાથ ત્યાં પણ એક તરફી છે. એટલે આવી રીતે જ્યારે પણ આપણે આપણી તરફથી લેશ માત્ર પણ કોઈના તરફ દ્વેષ ભાવ ન રાખતા હોઈએ, હૃદયપૂર્વકની ક્ષમા યાચના કરતા હોઈએ અને તેમ છતાં પણ સામેની વ્યક્તિ આપણી સાથે સારો વ્યવહાર ન કરે તો સામેની વ્યક્તિ વિરાધક ગણાય, આપણે આરાધક ગણાઈએ. પણ આપણા મનમાં પણ એના તરફનો કટુ પરિણામ જો ચાલુ રહે તો બંનેને પરસ્પર વૈર વૃત્તિ બીજા ભવમાં મોટું નુકસાન કરે. સાહેબજી, કાલે જરાક શરૂઆતમાં જો 14 ગુણ સ્થાનક માટે એક વિનંતી આવી છે, જરાક ફરીથી એકવાર સમજાવાય એવી. સારું, આપણે કરશું, ટ્રાય કરીશું. કારણ કે આપણે જો વધારે લેવા જઈશું ને તો સમય એમાં જ પૂરો થઈ જશે. પણ સંક્ષિપ્તમાં થોડીક 5-7 મિનિટમાં આપણે વાત કરી લઈશું અને પછી થોડુંક આગળ ચાલીશું. હા, એને લીધે જ પ્રશ્ન જરાક મેં છેલ્લે લીધો હતો. એટલે બરાબર, વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર અને બોસ્ટન સંઘનો પણ ખૂબ ખૂબ આભાર કે આવું સુંદર સ્વાધ્યાયનું આયોજન કરવા બદલ.
शिवमस्तु सर्व परमात्मा की आज्ञा विरुद्ध बोला तो मिच्छामि दुक्कड़म। शिवमस्तु सर्व जगतः परहित निरता भवन्तु भूतगणा दोषः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः। बोलो श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की जय।